એમના જીવન દરમિયાન કથા વાર્તાને ઘણું બધું પ્રાધાન્ય આપ્યું છે. માણસ પોતે જીવનની અંદર સાંભળતા જ હોઈએ છીએ આપણે, જરૂરનું હોય કે ના હોય, અને સાંભળવાનો કોઈ થાક નથી લાગતો આપણને. જન્મ્યા ત્યાંથી આપણી મૃત્યુ લગન બધું સાંભળવાનું જ હોય છે, અને થોડું સંભળાવવાનું હોય, પણ સાંભળ્યા જ કરીએ છીએ. આપણા જીવનને શાંતિ આપે, આપણામાં જે સાંભળવાથી સદ્ગુણો આવે, જે સાંભળવાથી આપણા કંઈક દુર્ગુણ, ખોટી પ્રકૃતિઓ, કોટીઓ આપણી કંઈક નષ્ટ પામે, જેથી કરીને આપણે સુખ અને શાંતિ જીવનમાં વર્તે એવું સાંભળવું, એ આધ્યાત્મિક સાંભળવાનું છે. માણસ કથામાં આવે ને, અત્યારે કેવું છે કે કંટાળો આવે, ઘરમાં ગરમી હોય, હાલો ઘડીક બેસી આપણે, થાક્યા હોય ઘરમાં ખોદાડો, શું કરવું, મજા આવે બેસી ખુલ્લામાં. પણ જે રાજા પરીક્ષિત પોતે જે રીતે કથા સાંભળવા બેઠા, અને એને મોક્ષની ભૂખ લાગી હતી. કોઈ પણ માણસ કથા કેટલી સાંભળે ને એની કરતાં થોડીક સાંભળીને જો જીવનમાં મૂકી દઈને, આપણે ભગવાનના ચરિત્રો છે કે ભગવાને આપણે જે કંઈ આદેશો આપ્યા છે એ આપણે સુખી થવા માટે જ આપ્યા છે. કારણ કે માણસના જીવનની અંદર છે ને, મન ચોખ્ખું ન થાય ને, ક્યાં સુધી દુનિયાના કોઈ પ્રશ્ન માણસને સોલ્વ ન થાય. જે કાંઈ ગડબડ છે ને દુનિયામાં, અને અત્યારે સમાજમાં કેવું છે, મનનો કચરો વધતો જ જાય. તમે સાફ સફાઈના સાધન ઓછા છે ને મનમાં કચરો નાખવાના સાધન વધતા જાય છે, પ્રશ્ન વધતા જાય, સગવડે વધે છે. આજે માણસને અંદર અંદર ટેન્શન, ચિંતા, મજા નથી આવતી. જોજો પૈસાવાળાની થતું છે કે ખાલીપો લાગે, કંઈક ખૂટતું લાગે જીવનમાં, કંઈક માણસને કોકનો પ્રેમ જોઈએ, હૂંફ જોઈએ, લાગણી જોઈએ છે. આજે હાવ પ્લાસ્ટિક જેવા જીવન હોય આપણા, રહીએ ઘરમાં, ભગવાને આયુષ્ય આપી એટલે પૂરી તો પાડે જ, પણ આનંદથી પૂરી પડે. આપણા જીવનમાંથી બીજાને પણ કંઈક સારી પ્રેરણાઓ મળે, આપણું જીવન પણ આનંદમય બને, એના માટે આ બધી કથા વાર્તા પારાયણો કરવાની છે. આ બધું અહીં ઊભું કરી કાર્ય કરો, મહેનત કરી, અને જરૂર શું છે, શું કરવાનું છે, આપણે ભગવાનના ચરિત્ર સાંભળવાના છે. પણ મનનો કચરો હોય ને, ક્યાં સુધી ચરિત્રમાં મન પણ છોટે નહીં આપણું, કારણ કે મનમાં ગાઢ સંકલ્પ થયા જ કરે. એટલે ચરિત્ર સાંભળ્યા પહેલાં આપણું મન ચોખ્ખું કરવું પડે. સ્વામિનારાયણ ભગવાને કથા વાર્તાને એટલી બધી પ્રાધાન્ય આપી છે ને, દુનિયામાં તમે જુઓ ને, આખી પૃથ્વી પર વધારેમાં વધારે કથા વાર્તા થતી હોય. દુનિયાના કોઈ પણ સંપ્રદાય કે દેશો તમે લો તો BAPS સંસ્થામાં જે કથા થાય છે ને, એવી દુનિયામાં કેટલી નથી. ક્વોન્ટિટી અને ક્વોલિટીની બેયની રીતે જુઓ, જીવનલક્ષી બધી વાતો થાય આપણા જીવનમાં. બાળ મંડળનું અમારે અત્યારે ગઢડામાં બાળ વિકાસ પર્વ હાલે છે. એક મહિનાથી શિબિરો આવે છે. ગાંધીનગરના બાળકો આવી ગયા, રાજકોટના બાળકો આવે, અમરેલીના આવી ગયા, ગઢડાના કેટલા બધા ગામના સિટીના બાળકો, ત્યાં 300 બાળકોની 4 દાડા શિબિર થાય. 5મા ધોરણથી 8મા ધોરણ સુધીના છોકરાઓ હોય છે, અને 4 દાડા શિબિર કરવી. હવે તો વેકેશનમાં છોકરા નવરા હોય, ઘરમાં તમે થાકી જાઓ, 2 છોકરા હોય તો. સ્કૂલે જાય તો આમ થાય બરાબર છે, પણ ઘરમાં આખો દાડો થકવાડી દે તમને. 300 બાળકોની સભા કરે ને, અને આખો દાડો સભા મંડપમાં એને ટાઈટ રાખવાના, અને પાછું રસ પડે એવું હોવું જોઈએ, ચાલુમાં ધમાલ કરવા મળે, બાળક છે. પણ આપણી સંસ્થાની અંદર દરેકને એના લેવલથી પોષણ મળી રહે છે. બાળકલક્ષી પ્રવચન થાય. BAPS સંસ્થાની અંદર વર્ષ મહિનામાં કેટલી સભા થતી છે? 25,000 સભા થાય. 25,000 અઠવાડિયાની, મહિનાની નહીં. દર અઠવાડિયે આપણી સંસ્થામાં 25,000 સભા થઈ જાય. રોજની 4,000 સભા થાય છે. દાડો ઉગીને 4,000 સભા થાય રોજની. આ સંસ્થામાં કાંઈ નહોતું, આ વધ્યું એનું કારણ કથા વાર્તા. અમુક સેન્ટરો એવા છે, નકરું જમાડ્યા કરે, કથા ન હોય તો કંઈ જોજો તમે, ફેરફાર નથી થતો માણસોના જીવનમાં. જમે તો સારું છે, પુણ્યનું કામ છે. તમે અમુક સ્કૂલની અંદર છોકરાને મધ્યાહન ભોજન જમાડીને પાછા મોકલી દે, સારું, એના ઘરમાં ખર્ચો એટલો ન થાય, પણ છોકરા કંઈક લઈને જવા જોઈએ. એને જ્ઞાન વધે, સમજણ વધે.
તો સ્વામિનારાયણ ભગવાનના વખતથી આજ તારીખ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવા ઠેલ માર્યા છે ને, આ યુગની અંદર પણ લોકોને અત્યારે ટીવી ને બધું વ્યસન પડી ગયા છે, મોબાઈલના આના નવરો જ ન પડે. અમે ગામડામાં બધી જતા હોય ને રોડ ઉપર, બધા મોબાઈલ એને મા બાપ જોડે ન બેસે અડધો કલાક, એના ફેમિલી જોડે ન બેસે, પણ મોબાઈલમાં 1 કલાક એને કંટાળો ન આવે. હું અંદર નીકળે છે અને હું મળે છે પોષણ, બેઠા જ હોય, રૂપિયા બગડે, મન બગડે. ફેમિલી જોડે બેસવું હોય તો એ તો એનું કામ કરે, એ લોકો મોબાઈલ લઈને બેઠા હોય, એટલે કોઈ કોઈને લેવા દેવા જ ના હોય. ઇન્ટરનેટ જોવે, બીજું જોવે, ઢેકડું જોવે, કેટલુંક જોશો. બધા વિદેશોમાં કંટાળી ગયા છે. ઓરિજિનલ વસ્તુ આપણા જીવનમાં ન મળે ને ક્યાં સુધી આ બધા રમકડા તમને શાંતિ ન આપે. માટે ભગવાન સ્વામિનારાયણ તો હવારો હવાર સુધી કથા કરેલી છે. આજે પૈસા આપો ને તોય નથી કરતા લોકો હવાર સુધી. અને સ્વામિનારાયણ ભગવાને એકય કથા સંગીતવાળી નથી કરી, ગુરુ પરંપરાએ પ્યોર જ્ઞાન જ આપે. શ્રીજી મહારાજ કથા કરે, ઓડિયન્સ કેટલું હતું આપણે તેમ થાય ભાઈ સંખ્યા ઓછી, ભાઈ સંખ્યાની જોડે શું લેવા દેવા હતા આપણે. કદાચ 50,000 માણસ બેહે તો આપણે શું લાભ થઈ જાય, અને 100 બેહે તો આપણે શું ખોટ જવાની છે. આપણે નહીં સમજીએ, આખા ગામને લુગડા પહેરાવ્યા ને તમે ઉઘાડે રહ્યો તો, આખા ગામને ખાવાના આપ્યું ને આપણે ભૂખ્યા રહી તો લોકો સાંભળીને જતા રહે. આપણે જે બેઠા છીએ ને એટલાને સમજવાનું છે, મારે ને તમારે. તો કોની વાત કરી? શ્રીજી મહારાજ કથા કરતા ને 25-50 જણ બેઠા હોય સામે, ભગવાન પ્રવચન આપે છે. દુનિયામાં લોકો ભગવાનના ચરિત્ર પર વાતો કરે, ભગવાન સ્વયં પ્રવચન આપે, 50 જણનું ઓડિયન્સ. એમાં કેટલા ઝોલા ખાતા, ભગવાનની કથામાં ઝોલા ખાતા. અને શ્રીજી મહારાજ બેરખો મારતા, આવે છે બેરખો મારે, ઝોલા ખાય, ભગવાન સામે સાક્ષાત બેઠા હોય. તો શ્રીજી મહારાજ કંટાળતા નહોતા ને. હવે અમુક દરબારો તો કંઈ ભણ્યા નહીં, બિચારાને ખબર ન હોય, કથામાં બેહે એને ગમે જ નહીં. શ્રીજી મહારાજ કહેતા કે આવી સરસ કથા થઈને તમને ઊંઘ કેમ આવે છે? તો કે અમને ઊંઘ આવે જ નહીં. આ ઊંઘ નીકળે છે ને આ પ્રાગજી પુરાણીની પોથીમાંથી. પોથી બંધ કરો, જો ઝોલો આવે જ કયો. આ કથા શરૂ થાય ને ઊંઘ આવે, રસ ન પડે ને. એમાં શ્રીજી મહારાજ કથાઓ કરે, આપણને તો કંટાળો આવે ઘણી વાર. પ્રમુખ સ્વામી એક ગામમાં કથા કરતા હતા ને સામે બેસીને બીડી પીવે કાકા, પહેલી લાઈનમાં જ. વિવેક સાગર સ્વામી કે બીડી બંધ કરો, એ કે તો મારું મન નહીં રહે કથા, કે તમે ચાલુ રાખો, તમારું કામ તમે કરો. માણસ કથા સાંભળવા બે જો આ બધું સામે જ પીવે, આપણે કોઈ પાછળ પીવે તો ન ગમે, આ તો પહેલી લાઈનમાં જ પીવે. બાપાને કાંઈ મનમાં નહીં, પ્રમુખ સ્વામી મહારાજને કાંઈ હસી નાખે. આવી રીતે આવા મહાન પુરુષો દુનિયાની અંદર આવી રીતે પ્રવચનો આવે. કંઈ સમજે ભેંસ આગળ ભાગવત ઘણી વાર હોય. અમારા ગામડામાં કથા કરીને ઊભા થઈને પછી બાપા લાઈનમાં પગે લાગવા પૂછે, સ્વામી શું કીધું કથામાં તમે? તો કલાકોથી તમે સાંભળ્યું હું ને સમજ્યા હું? હવે તો જવાનો ટાઈમ થયો, તારે હવે ઊભા પછી શું કીધું, શું કહેવું તમને? આ કીધું એ કીધું, તમે સાંભળ્યું એ જ કીધું. પણ આવી રીતે કથા વાર્તામાં શું છે, ઓડિયન્સ આપણને દેખાય પણ કાંઈ રિઝલ્ટ ના આવે આપણને. પણ તોય શ્રીજી મહારાજના વખતથી બધાએ શ્રદ્ધાઓ રાખી છે. શાસ્ત્રીજી મહારાજ આ ભક્ત ચિંતામણી ગ્રંથ આપણે જે વાંચવાના છીએ, એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ રાત્રે 11 વાગે કથા શરૂ કરે, દુનિયા હોઈ ગઈ હોય ત્યારે 11 વાગ્યે એને સંભળાવે પ્રમુખ સ્વામી મહારાજ. આ ગ્રંથ સંભળાવે રાત્રે, બધા કથા વાર્તા પતી જાય, શ્રેષ્ઠા બોલાઈ જાય, પછી શાસ્ત્રી મહારાજ સ્નાન કરવા જાય, અને સ્નાન કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ વાંચે તે રાતના 2 વાગે કે 3 વાગે, 3 વાગ્યા સુધી. હજી 2 જ હોય ગુરુ છેલ્લા. વાંચીએ કે આપણે એકલા તમે વાંચીએ કહો છો તો આ તો કેવું બધું ટીપાઈ પર મૂકી રાખીએ. કોઈક મહેમાન હેમાન સત્સંગી આવે, શોકેસમાં દેખાય એમ મૂકે કે ભાઈ ધાર્મિક છીએ, તમે જાણીજો, એટલે અમારી જોડે વ્યવહાર કરવામાં તમારે જોખમ નથી, એમ દેવા લેવામાં કંઈ. આ તો માણસ છે ને આ બધી પોલિસી હોય છે, ધર્મનું ઓછું હોય. આ તો અંદર વાતું છે, ભગવાનની વાતું છે, મનની અંદર આવે, બહુ બધી વાતું છે. આ ગ્રંથ આપણે વાંચવાના બહુ અદ્ભુત ગ્રંથ છે. ભક્ત ચિંતામણી નામ એનું શું છે? ભક્ત ચિંતામણી. બહુ જ નિષ્કળાનંદ સ્વામી આ ગ્રંથ લખ્યો છે, બહુ વિચારીને લખ્યો છે, બહુ સરસ. અને ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં લખાઈ ગયેલો આ ગ્રંથ છે. જેમ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખીને વચનાત્મા પ્રવચનો મહારાજે આપ્યા છે, એમ આ ગ્રંથ પણ નિષ્કળાનંદ સ્વામી આખો તૈયાર કરીને શ્રીજી મહારાજને હાથો હાથ આપેલો છે. શ્રીજી મહારાજાનો દરેક અભ્યાસ કર્યો છે. આજે તમે ગઢડામાં આવશો તો લક્ષ્મીવાડીમાં નિષ્કળાનંદ સ્વામીની ઓરડી છે.
ત્યાં શ્રીજી મહારાજ ઉપર બેઠા, નીચે નિષ્કુળાનંદ સ્વામી લખે છે એ બતાવ્યું છે. અને શ્રીજી મહારાજ પગ લબડાઈને બેસતા ને એના પગના અંગૂઠાને આંગળીની વચ્ચે એને ગેપ હોય ને એમાં પાના આપે નિષ્કુળાનંદ સ્વામી. મહારાજ પગથી ઉપર લે અને વાંચીને સહી કરે, સિક્કો મારે બરાબર છે. એવી રીતે આ ગ્રંથ તૈયાર થયો છે. ભક્તોના બધા નામ ગામ બધું જ આમાં ભગવાનના ચરિત્રો આનંદ જ આપે આપણને. આપણે એકવાર સાંભળ્યો ને આપણો પ્રસંગ, પછી બીજી વાર કોક કહે ને ભાઈ એ તો સાંભળ્યું ઘણી વાર, બીજું કંઈ નવું કહેવાનું તમારે, આપણે ગમે નહીં. શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર તમે કેટલા વર્ષોથી લોકો કહે, અને ભાગવતની કથામાં એ આવે જ. બાળપણ આવે, ગાયું ચારવા ગયા, માખણ છોર્યું, આમ રમ્યા, ગેડી દડે રમ્યા, કાળી નાગ નાચ્યો ને, કંસને માર્યો ને, પણ એની વાતો આપણને મજા આવે. મહાભારતનું યુદ્ધ, કોકનો ઝઘડો તમે સાંભળો ને તમને કંટાળો આવે, પણ મહાભારતના યુદ્ધમાં કંટાળો ન આવે. શું કામ? કૃષ્ણ ભગવાન ઇન્વોલ્વ થયેલા છે. ભગવાન ભળે ને એટલે શાંતિ જ મળે આપણને. ભગવાન પોતે આનંદરૂપ છે, સુખરૂપ છે, પરમાત્મા જ. એની અંદરથી આનંદ આવે છે. આ જગતનો આનંદ તો કાંઈ આનંદ જેવું જ નથી. તો ઝાંઝવાના નીચે ભાંસ થાય આપણને, ખોટો હોય ને ભાંસ થાય. ભગવાન પોતે આનંદરૂપ છે, પરમાત્મા, અને એના ચરિત્ર આપણે સાંભળીએ એટલે એનો આપણને આનંદ આવે. આપણું મન જોડાય અંદર ચરિત્રોમાં. મન જોડાય તો એની મજા જુદી છે. મહાન પુરુષો આની અંદર રસબસ રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજ રાત્રે 2 વાગ્યા 3 વાગ્યા સુધી આ ગ્રંથને સાંભળ્યા જ કરે, માળા ફેરવતા ફેરવતા એકલા. એની મજા અત્યારે મજા નથી આવતી ને આપણે ભગવાનની, સત્સંગની. એટલે આ બધા નવા નવા પવિત્ર માણસ હુનર શોધી કાઢે, સુખના સાધનો. હું આમ કપડાં આવા પહેરું, આવી ફેશન કરું, આવો બંગલો બાંધું, આવું રહોડું કરું, આવી ગાડી લાવું. ભાઈ કશાયમાં જડ વસ્તુ છે બધી જ. કશાય નહીં. રાવણની આગળ સગવડ હતી ને, દેવો સેવા કરવા આવતા, પણ નથી શાંતિ મળી એને. જે સબરીબાઈને નહોતું તો આનંદ અંદરથી આવતો એને. એ આનંદ ખૂટે નહીં. અંદરનો આનંદ ક્યારે નાશ નથી થતો. અને અંદરનો આનંદ એ પરમાત્માનો આનંદ છે. એ આપણી અંદર જો આવી જાય ને તો આ જગતના સુખમાં પછી માણસ આંટા ન મારે, ફાંફા ન મારે, જરૂર ન પડે ને. કારણ કે આપણે અધૂરા છીએ ને. કોઈ પણ માણસ ને અધૂરા હોય ને એને મન થાય ખાવાનું. ઓછું ખાઈને આવ્યા હોય, ભૂખ્યા રહ્યા હોય, એક શરમ આવી હોય, અથવા તમારી ફેવરેટ આઈટમ ન હોય, તો આપણને પછી ઘરે જઈને ફ્રીજ ખોલે, કંઈક નવા નવા વેવાય હોય ને ગયા હોય તો 1-2 રોટલી આપે, શું કે બસ રાખો રાખો. મોભામાં અડધો ભૂખ્યો આવે. અને તે દાડે પહેલાં નાની રોટલી બનાવે તમે ગયા હોય તે દાડે, ખાસ કરીને રૂટિંગ જેવી ન હોય. આપણે એની આબરૂ, અને આપણે આબરૂ ભૂખ્યા રહીને એ આબરૂમાં તમને એવું જમાડે આ બધું. અને પછી ફ્રીજ ખોલે, શરબત છે કે સફરજન પડ્યું, ઢેકડું છે, ભાઈ ભૂખ્યા આવ્યા છે. ભૂખ્યો માણસ ડબ્બા વિખે ધરાઈને બેઠો હોય ને એ આપે તોય ન લે. ભગવાનના સુખથી પૂર્ણ હોય ને એને જગત આખું સામે એને ઊભું રહે ને એનું આકર્ષણ ન થાય ને. આપણે જે આકર્ષણ થાય છે ને અંદરથી વેક્યુમ છે, આપણે ખાલી પહોંચે. બહારથી ભરીએ છીએ આપણે વસ્તુ, ઘરમાં ભરીએ છીએ ને એ બહારથી એવી વસ્તુ લાવીએ છીએ કે આપણા મનને વિચલિત કરે છે, સ્થિર નથી કરતું. એટલે ભગવાન આમાં આપણે સમજાવવા માગે છે. ભક્તિ ચિંતામણી ગ્રંથ બનાવનાર કોણ છે? તમે છાપામાં લેખ આપો, કોઈ પણ ચોપડી હોય, ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે વેદ, ભગવાન વેદ વ્યાસનો પ્રમાણ, એ પ્રમાણ ગણાય. ગમે તેવા ગ્રંથ ગમે તે લખી નાખીએ એ પ્રમાણ ન કહેવાય. ભલે છપાઈ ગયા હોય ગ્રંથ, તમે વાંચાય હોય, લખનાર કોણ છે? તમને એક માણસ ચિઠ્ઠી લખે, તમારે વેવાય લખે, અને ઉઘરાણીવાળો લખે, કોઈક બીજો લખે, એવો માથા કૂટજો, તો તમે હરખી પાયરોટી આપો એને? શ્રીજી મહારાજના વખતમાં નિષ્કુળાનંદ સ્વામી જેવા પુરુષ આ પૃથ્વી ઉપર, આ દુનિયાથી ત્યારથી કોઈ જન્મા નથી. તમે એના જીવનના પ્રસંગો વાંચ્યા નથી. આ ગ્રંથ લખ્યો છે કોની? નિષ્કુળાનંદ સ્વામી. કેવા પુરુષ થઈ ગયા છે! એની જેવો વૈરાગ્ય પુરુષ આ દુનિયામાં કોઈ જન્મો જ નથી, કોઈ નહીં. જગતની ગંધ ન ગમે એને. અને કેવી રીતે સાધુ થયા છે ને એનો ઇતિહાસ પણ અત્યાર સુધીમાં જેટલા સાધુઓ બન્યા છે ને એ બધાથી વધારેમાં વધારે કોઈનો ત્યાગ હોય ને તો એ લાલજી સુથાર કહેતા નિષ્કુળાનંદ સ્વામી ગુજ્જર સુથાર હતા. આ ગ્રંથ જેની બનાવ્યો છે ને એની થોડી વાત કે કોની લખ્યો છે. આ એને 2 દીકરા જન્મી ગયા હતા, સંસારી માણસ હતા, અને સંસારમાંથી નીકળી ગયા.
કેવી રીતે નીકળ્યા છે. અરે નાના હતા ને ત્યારે એ અને મૂળજી શર્મા કહેતા ગુણાય સ્વામી રોજના 15 કિલોમીટર ચાલે, સાંજે જમીન ચાલે, રાત્રે 11 વાગે ભેગા થાય અને રાતના 4 વાગ્યા સુધી કથા વાર્તા કરે. બે જ જણા. પેલા લાઇટ નહોતી, અંધારું. ક્યાં ભાદરા અને ક્યાં શેખપાડ, 25 કિલોમીટરનું અંતર છે બે ગામ વચ્ચે. બંને 12 કિલોમીટર ચાલે ને એક શંકરની દેરી આવે ત્યાં વચ્ચે બેહે અને આખી રાત ભગવાનના ચરિત્રો કે વર્ષો સુધી. પાછું દિવસે હોય નહીં જવાનું, ઊંઘ્યા જ નથી વર્ષો સુધી. કેટલી લગ્ની હશે એને, પરણેલા હતા. અને રામાનંદ સ્વામીને એની વાત કરી મને સાધુ કરો. કીધું કે અત્યારે એની જરૂર હશે ત્યારે બોલાવશું. રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને એમને દીક્ષા કેવી રીતે આપી છે. અત્યારે તો દીક્ષા આપે ને કેટલી વિડીયો ઉતરતી હોય. હમણાં 10 તારીખે દીક્ષાઓ લીધી, 73 છોકરા હોય કે 78, 22 એન્જિનિયરો સાધુ થયા. પણ અત્યારે તો આનો માહોલ આખો જુદો હોય. આમની કેવી રીતે સાધુ બન્યા. ભગવાન સ્વામિનારાયણ એના ઘરે ગયા સ્પેશિયલ. ભગવાન જન એને કીધું કે ભોમિયા તરીકે આવો ને, મારે કચ્છમાં જવું છે. હવે શ્રીજી મહારાજ આખું ભારત ફર્યા છે મેપ વગેરે, એ કોઈ માણસ વગેરે, કોઈ નકશો નહીં અને કોઈ ખોટો રસ્તો લીધો નથી. જ્યાં ઉત્સવ આવે ને, માનો કે ભાઈ જગન્નાથપુરીમાં રથ ઉત્સવ આવે તો ભગવાન એ વખતે ત્યાં જ પહોંચ્યા હોય. એ સેટિંગ જ બધા ઉત્સવ જ્યાં જ્યાં ઉત્સવો આવ્યા તીર્થોમાં, જન્માષ્ટમી હોય તો વૃંદાવનમાં ગયા હોય. આખા ભારત ફરીને આવ્યા અને કચ્છમાં જવાનું ભોમિયો માગ્યો. અને એ વખતે લાલજી સુથારને કેવી વાત કરે છે કે તમારી જેવો ભોમિયો લઈ આવો. ભોમિયો એમ નહીં, તમારી જેવો. આપણને આવું કીધું હોય તો મારી જેવો તો 2-4 છે, હમણાં ફોન કરવો. આપણે તૈયાર ન થઈ, પેલા તૈયાર થઈ ગયા કે મારી જેવો હું બીજાને હોતું તો હું ખોટો છું. હવે એના બૈરા છોકરા, એની ઘરવાળી એના પિયરમાં ગયેલી છે. એનું ગામ આધોઈ અને એનો દીકરો ત્યાં. એટલે આમને શું મનમાં કે એક પંથમાં 2 કામ થશે. કચ્છમાં જતા જ પેલું આવે એનું ગામ કયું, આધોઈ. આધોઈ અને હાહારાનું ગામ. કે ઘરવાળીને તેડતા આવીએ ને સ્વામિનારાયણ ભગવાને મૂકતા આવીએ આપણે ભોમિયા તરીકે. એટલે બધું ભાથું લીધું ભેગું. કારણ કે કચ્છમાં જતાં કંઈ રસ્તા મળે નહીં. ખાડી આવે, દરિયો આવે, ખારો બધું કાંઈ નહીં. એ જમાનામાં હોટલ નહીં, કાંઈ વાહન નહીં, કોઈ રહેવાનું નહીં, ખાવાનું નહીં. એટલે કોઈ પણ માણસ હોય ને, જો જાત્રામાં જાય ને તો પહેલો વિચાર શું આવે કે દ્વારિકા જાવ, દર્શન કેવા થશે સપનામાં ન વિચારે. નાસ્તાના ડબ્બા જ પહેલાં હોતી લિસ્ટ કરો ભાઈ. ઘરના બધાને 2 વાર લિસ્ટ સોલ્વ કરે પાછા. કંઈ રહીને જ જતું ને, દવા, કપડાં, બેડિંગ વ્યવસ્થા. એની જ મજા હોય જાત્રામાં. આમની ભાથું લઈ લીધું, તો બનાવી કોની દીધું હોય, એની પત્ની તો હતા નહીં. એક બતક પાણી ભરી લીધું અને રૂપિયા છે ને એ જોડાની હકતળી હોય ને હેઠે એની અંદર ભરાવ્યા રાણી છે. કારણ કે લૂંટારાઓ લઈ જાય રસ્તામાં. પહેલાં તો બહુ હતું આવું, લૂંટી જ જાય. એટલી પોલીસે તો હજી લૂંટી જાય છે ને આપણને. તો એ વખતે હામાં મળ્યા એમને લૂંટારા જ મળ્યા. સૌથી પહેલાં એને છે ને તરસ્યો માણસ મળ્યો કે ભાઈ પાણી છે તમારે ઘેર. સ્વામિનારાયણ ભગવાન કે આ રહ્યું આ ભાઈ લાલજીભાઈ જોડે પાણી પીવડે. તો પેલો માણસ એવો કે બધું પી ગયો, એટલો તરસ્યો, બધું પૂરું કરી નાખ્યું. એટલે એને બતક ઉછકવાની સેવા રહી ખાલી. પછી આમે બીજો માણસ મળ્યો કે ભાઈ ખાવાનું રાખો છે, હું તો બહુ ભૂખ્યો છું કે આને કહે છે ભાથું. આપણે માગે તો આપી 2 ઠેબરા, બધું આપી દે. પેલા બધું અપાઈ દીધું. શ્રીજી મહારાજ કીધું બધું આપી દો ને બિચારાને. પેલા વિચારે કે આ ભગવાન ભૂખ્યા થાય એના માટે જ મેં લીધું છે, રસ્તામાં કંઈ મળશે નહીં. 4 ચોર મળ્યા એમને. અને શ્રીજી મહારાજનો તો પ્રભાવ એવો મોઢા ઉપર છે તેને અડ્યા નહીં. પણ લાલજી સુથારના કપડાં બધા જ ખિસ્સાનું બધું તપાસ્યું, ઠેલા, કાંઈ મળ્યું નહીં. ચોર નિરાશ થઈ ગયા. દૂર ગયા ને એટલે શ્રીજી મહારાજ પાછા બોલાવ્યા કે બાકા ચોર નથી લાગતા, ટ્રેનિંગ લેતા લાગો છો. આની જોડાની હકતાળીમાં પૈસા છે, એ તો તેમ તપાસ્યા નહીં. હવે પેલા જતા રહેતા થાય ને પાછા બોલાવીને બતાવે છે પાછા. લાલજી સુથાર થોડા આમ ખુશ થયા કે સારું ભાઈ આટલા બચી ગયા પૈસા. તે પેલા એ જોડા કઢાઈને લઈ લેતા પૈસા. કેવું થાય આપણને. એટલે સામેથી પણ ક્યાં જરૂર હતી તમારા છોડને દઈ દેવાની. ભગવાન કહે છે કે હું ભેગો છું.
પછી તમારે આ બધી વસ્તુ રાખવાની જરૂર છે? એના શરણોમાં રિદ્ધિ સિદ્ધિ આલોટે છે, સંકલ્પ કરે ને હાજર થઈ જાય બધી વસ્તુ. અને તરસ એવી સખત લાગી ને લાલજીભાઈને કે અમારથી ચલાશે નહીં, કે આ પાણી પી લો, કે આ તો મીઠું આમ જ ઢગલા બાજુમાં જ પડેલા, નકરું ખારું પાણી, કે પીવો તો ખરા, કોગળો ન થાય પડતી, ચાખ્યું એકદમ ખારું. ત્યાં જ બેઠા છે ભગવાન કે ફરીને પીવો, ફરીને મીઠું લાગ્યું, એ જ જગ્યા દરિયો જ છે ત્યાં. પછી પી લીધું, બતક ભરી લીધું. ભગવાન કેવું ચાખો તો પાછું ખારું. એટલે જરૂર ન પડે ને, ભગવાન ભેગા હોય, ભગવાન તો ગમે તે કરી શકે. અને લાલજી સુથાર આધોઈ ગામમાં પહોંચ્યા ને ત્યારે શ્રીજી મહારાજ કે હવે તો મને ભૂખ લાગી છે. હવે એનું ગામ આવ્યું હાહરાનું ગામ. જો એટલા બધા ગામ વટાવ્યા ને, હાહરાના ગામમાં જ શ્રીજી મહારાજે પ્રોગ્રામ કર્યો કે ભૂખ લાગી છે, ભિક્ષા માગ્યા ને. હવે કીધું નહીં હો, મારા હાહરાના ગામ આ છે, એને વાત થયેલી જ નહીં. અને હું વાત કરી કે આ ગામમાં તો બધા મને ઓળખે છે, કે તમને શરમ આવતી હોય ને ઓળખતા હોય તો તમને કોઈ ન ઓળખે એવા હું બનાવી દઉં. એને એમ કે કંઈક મોઢું બદલી નાખશે, કંઈક કરી નાખશે, એવું ભગવાન છે. શ્રીજી મહારાજનો પ્રોગ્રામ કેવો કે કાતર ભેગી હતી ને ભગવી અલ્ફી પણ ભેગી હતી એની ભેગી. તે શ્રીજી મહારાજે, તમે નહીં માનો, જાતે મુંડન કર્યું, વાણંદ ના બોલાવ્યા. એ મુંડન કેવું થાય એકલી કાતરથી? વસ્ત્રો ન હોય અને એકલી કાતર હોય અને પહેલી વાર કરતા હોય એને કેવું ફાવે? અને અલ્ફી પહેરાવી કે આવું કોઈ નહીં ઓળખે. એટલે આ તો કૂતરા ભસે એવું, હા તો હાવ હવે હું ન ઓળખે. અને ભિક્ષા માગવા ગયા. હવે એના હાહરાના ગામમાં 2.5-3 હજારની વસ્તી અને 2 દીકરા થઈ ગયેલા, એટલે જમાઈ જૂના થઈ ગયેલા, એટલે બધા ઓળખતા જ હોય. અને ગયા તો બહુ તાકાત. જોજો તમે જોડી માગવા નીકળો ને ઉત્તરાયણની, અમુક સોસાયટીમાં નવા નવા હગા હોય અથવા તમને ભાઈબંધ રહેતા હોય ને, તો હું કહું સ્વામી બીજી સોસાયટીમાં ભેગો થઈ જાઉં છું, હમણાં જઈને આવું તરત. આપણે આમ શરમ આવે, ખંચકાટ થાય થોડોક. હાહરાના ગામમાં ભિક્ષા માગવી ને બહુ અઘરી પડે. અને માગીએ એટલું નહીં, એના હાહરાના ઘરે જઈને ઉભા રહ્યા બાવા બનીને. આ તો થૂક થૂક એમ સંસાર થૂકી નાખ્યો. આ ઇતિહાસ એટલે આપણે આ તો શોર્ટમાં બધી વાતો કરીએ છીએ. નિષ્કળાનંદ સ્વામીના વિશે જ 2 દાડા પારાયણ થાય, 3 દાડા. એટલો મોટો ગ્રંથ એનો લખાઈ ગયેલો છે જીવનમાં. 2-5 પ્રસંગ કહીને પછી આપણે વાંચીશું. પણ કહેવાનું શું કે કેવા પુરુષ થઈ ગયા, જે લખનારા કેવા પુરુષ છે. એના હાહરાના ફળિયામાં ઘરે જઈને ઉભા રહ્યા ભિક્ષા માગવા. એની ઘરવાળી કંકુબાઈ ત્યાં જ હતી, કંકુબાઈ એનું નામ, એનો દીકરો માધવજી. અને એની હાહુ રોટલા ઘડતી હતી. અને એની પત્ની જ બહાર આવ્યા કે કોઈક બાવાજી આવ્યા છે. જોયું તો કંઈ મોઢું તો બદલાય નહીં, કપડાં બદલાય બધું. અને એની પત્ની તો ઓળખી જ જાય ને, રોજ મોઢું જોતી હોય. અને એકદમ એને તો ધાસકો પડી ગયો અને ઘરમાં જઈને રોવા જ મળી. એની માં કે શું થયું? બહાર જોઈ કે તમારા જમાઈ બાવાથી ને આવ્યા છે. સતા ધણીએ મારે રંડાપો થઈ ગયો, પૂરું થઈ ગયું. એની માની હાહુ હતી ને લાલજીભાઈની, એ બહુ જૂના જમાનાની પહોંચેલા. એ કે એમાં હું રડે છે કે હરખી હાડી પહેરીને મોઢું બોઢું હરખું કરીને જા ને થોડી સ્મેલ આપી બહાર જઈ, તરત તારી જોડે હેત થઈ જાય છે. નવું નવું ઉપર હોય કે અમે ઊંડું ન ઉતરો, દીકરાને લઈ જાય એટલે રમાડવા મળશે, ભેગો છોકરાને પકડી લઈ જા આંગળીએ ને ઓસરીને કોરે ઊભી રહીને થોડુંક આમ એવું કર્યું. આ કે આ રંગ છે ને એ ઉપરનો નથી, અંદરનો છે. આ કંઈ તમારા લટકાથી વૈરાગ ઉતરે એવો નથી મારો. અને ભગવાન ભાગોળમાં આવીને બેઠા છે. સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભૂખ્યા થયા છે. મોક્ષનો ખબર રોટલા નાખો જોળીમાં. ભરથું હરી ભિક્ષા માગી હતી પિંગળાને ત્યાં, એ વાત આવે છે. પણ એને તો પિંગળાએ દગો કર્યો હતો ને વૈરાગ થયો છે. કારણ કે પેલું અમરફળ બધે ફરી કર્યું ને, અને પાછું ન્યા જાય. એ રાજા એવો જ ફૂટલા જ કહેવાય હવે, કારણ કે એને એટલી બધી રાણીઓ હોળશો તો દાસી જોડે ખોટા સંબંધ. હવે એ એટલે પછી ફૂટલા રાજા પાછળ બધું ફૂટલું જ હોય ને. એ સારું ફૂટલું હતું જ, વૈરાગ છો નકર એને ન થાત. અને એની પિંગળાને ઘરે ભિક્ષા માગી. અને આ નિષ્કળાનંદ સ્વામી લાલજી સુથાર એના હાહરાને ઘરે જઈને ભિક્ષા માગી. બહુ કહેવાય. એ તો બરાબર ભિક્ષા લઈને ગયા, પણ સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? રસોઈ તો જમ્યા, પણ કીધું તમે 1 મહિનો રોકાજો. હું જાઉં છું ભુજમાં, હવે ભૂમિની જરૂર નથી, ભૂમિયા પૂરું થઈ જાય છે. અને 1 મહિનો અહીંયા રહીને તમે યમદંડ નામનો ગ્રંથ બનાવો
કેવા કેવા પાપ કરે અને એને કેવી કેવી સજા યમદંડ કરે છે એનો ગ્રંથ તૈયાર કરો તમે. લાલજી સુથાર કે મેં કાંઈ જમપુરી જોઈ નથી ને જમને ભાડ્યા નથી ને મને કાંઈ એવી ખબર નથી, હું કેવી રીતે લખું કે તમે આંખો બંધ કરો ને તમને જમપુરી દેખાશે. 14 કરોડ જમડા લખ્યા છે, કેવા પાપ ને કેવા કર્મ આપે છે એના સજા એ બધું નજરે જોઈને ગ્રંથ લખ્યો છે. એટલો મોટો ગ્રંથ નિષ્કળાનંદ સ્વામી લખ્યો છે, યમદંડ. ત્રીજો ગ્રંથ કયો લખ્યો છે એમને? નિષ્કળાનંદ કાવ્ય 22 ગ્રંથનું લખ્યું છે. એટલું બધું જ્ઞાન ભર્યું છે ને એની સ્કૂલ જોઈ નથી, નિશાળ જોઈ નથી. જે માણસ લાકડા જ હોર્યા થાકી જિંદગી. 2 દીકરા જન્મ્યા ક્યાં સુધી 30-35 વર્ષની ઉંમર સુધી રંધોને લાકડાને એ જ ફેરવતા, મિસ્ત્રીનું કામ. અને પછી સાધુ થઈ ગયા, પછી આ ગ્રંથો લખ્યા છે. 4000 કીર્તનો બનાવ્યા છે નિષ્કળાનંદ સ્વામી. આ ભગવાનની કૃપા તો જુઓ. આજે ગમે તેવા મોટા પ્રિન્સિપાલો આવે, મોટા અધિકારી આવે ને ગમે તેટલું કમાતા હોય, આખું મંડળ ભેગું થઈને કાલ 4 કીર્તન બનાવીને લાવો, એક કડી સેટ ન થાય આપણથી. મૂંઝાઈ જઈએ આપણે બનાવવા. 4000 અને કેવા કીર્તનો બનાવ્યા છે. શાસનનો નિચોડ આવી જાય કીર્તનની અંદર, એમાં 66 પદી બનાવી છે. એ તો અદ્ભુત છે. સંતના લક્ષણો લખ્યા છે ને, કોણ લખી શકે? નિષ્કળાનંદ સ્વામી બરોડાની અંદર ગોપાળાનંદ સ્વામી 150 સંતો લઈને ગયેલા. ત્યાં નિષ્કળાનંદ સ્વામી હતા અને દૂધપાક બનાવ્યો. એ જમાનામાં દૂધપાક દુર્લભ, કોક વાર મળે. અત્યારે તો ભગવાનની દયા થઈ ગઈ આપણી સંસ્થામાં કે રીધી સીધીના ઢગલા આવે છે અત્યારે ખાવા પીવાના. કોઈ પ્રશ્ન હવે રહ્યો નથી આર્થિક આપણને. ત્યાં ભગવાનની દયા છે. એક માણસ મંદિર બાંધે છે. અમારે એક ભાઈ મંદિર બાંધે છે પીપળમાં, બટુકભાઈ છે પીપળના, સુરત. મને કે જેટલું સારું બંધાય ને એટલું બાંધજો, વધારે પૈસા ખર્ચજો, કે ધોળામાં ધોળો આરસ નાખજો, બધું પળિયામાં આરસ નાખી દો, ખુલ્લી 1 રૂપિયો ગામનો લેશો નહીં, જેટલું જો એટલું મને કહીજો, એડવાન્સ મોકલે. હમણાં હું ભુજમાં ગયો હતો, અંજારમાં પ્રતિષ્ઠા હતી. એક કાકા છે ઘરમાં સ્કૂટર નથી. એ કાકાને ત્યાં 12 એકર જગ્યા છે અંજારમાં. 1.5 થી 2 કરોડ થાય એવી જગ્યા એકરની. હાઈવે ટચ ગામની અંદર જ હાઈવે નીકળો ત્યાં જ. મોટી મોટી સંસ્થા, મોટા મોટા બિલ્ડરો માગે જગ્યા, પૈસા બોલો. સત્સંગી તો બહુ થયા નથી કાકાજી, ગુણભાવી છે. એની આપણી સંસ્થાને આપી મફત, કે મારે પૈસા લઈને કરવાના હું, તમે મને 50 કરોડ આપો, મારે શું કરવાના એને? એ પૈસા મને શાંતિ આપશે, મારો મોક્ષ કરશે? મારે કેટલું જીવવાનું છે? મને દાળ રોટલા મળે છે, રૂપિયા ભેગા કરીને મારે કરવાના હું? પૈસા શું કરવાના? આ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતની સંસ્થામાં આપો તો અંતકાળે ભગવાન મારો હાથ પકડે. તે મફત દસ્તાવેજ કર્યો, હું લખ્યું દસ્તાવેજમાં કે તમારે કાલે વેચવી હોય તો છૂટ, તમારે મંદિર કરવું ન કરવું, જે કરવું હોય એ મારી કોઈ કન્ડિશન આમાં છે જ નહીં. ઘણી વાર દાન આપ્યા પછી એમ થાય, જો મંદિર કરવું હોય તો જ જગ્યા આપું, નકર પાછી લઈ આપી દેવાય. મંદિર ન કરવું હોય તો દાનમાં કંઈ કન્ડિશન જ નહીં. તો અત્યારે તો ભગવાનની દયા છે ને, બહુ બધા દાન આવે છે સંસ્થામાં, દેશ વિદેશોમાં આજે અઢળક આપે છે. ભગવાનની દયા છે. લક્ષ્મીજી કે ને, આમ શ્રીજી મહારાજ હતા ને, તો વચ્ચે વાત વન વિછણમાં, તો લક્ષ્મીજી આવ્યા, અષ્ટસિદ્ધિને 9 નિધિ આવી ગયા સામે, કે તમે ધૂળમાં કેમ હોવો છે? ઓશિકું પલંગ, અમે રીજી સીધી છે, મૂર્તિમાન લક્ષ્મીજી છું, તમે કયો હાજર કરી દઈ. ભગવાન સ્વામિનારાયણ કે અત્યારે નીલકંઠ વર્ણિના વેશમાં હું તપસ્વીના વેશમાં છું, મારે કાંઈ જરૂર નથી. ભવિષ્યમાં હું જ્યારે સામ્રાજ્ય સ્થાપીશ ને ત્યારે તમારી સેવા લઈશ. હવે ભગવાને સેવા એની સ્વીકારી છે કે કેટલા કેટલા મંદિરો ને એ તમારે BAPS સંસ્થાનો સૂર્ય તપે છે હજી. ભગવાનના આશીર્વાદ છે. દાસી છે લક્ષ્મી સંતની. પણ એ જમાનામાં તો ખાવાના મળે નહીં ક્યાંય, અને ભીખ માગવાની રોજ. બ્રહ્માનંદ સ્વામી જેવા ભીખ માગીએ અહીં ભાવનગરમાં, રાજાએ હોનાથી મઢ્યા થાય ને, એ રોજ સવારમાં ભીખ માગે. ભીખ માગવી એ કંઈ વાંધો નહીં, પણ લોકો મારે, તિરસ્કાર કરે, વજ્જુ ઘીટું આપે, એઠું કોક ડુંગળી લહણવાળું નાખે, અને એ પાછું નાળિયેરની કાચલી ભરે ને એટલું જ ખાવાનું, પાણીમાં જબોળીને પછી. હવે આમાં કોણ મોક્ષ થવો થાય ને કે બીજા જન્મે થાય છે? આ તે કંઈ કરાય આપણે? આવું કોઈ કરે? આપણે છે આગળ પાછળ બેહાર્યા હોય તો એમ થાય કે હવે મને રસ નથી સત્સંગમાં, આપણો ખપ બહુ છે આપણને.
આવા પરમહંસો હતા. ગોપાળન સ્વામી ભીખ માગે રોજ, અષ્ટાંગ યોગ સાધ્યો. શામળાજીની મૂર્તિ રમવા આવતી નાના હતા ત્યારે એની ભેગી. એને ધામમાં જવું હોય ને તારે જ જાય. અષ્ટાંગ યોગની સાધનાની સિદ્ધિ એ છે. આવા ગ્રહણ અટકાવી દે આકાશમાં, એ ભીખ માગવા નીકળે. બ્રહ્માંડ સ્વામી કંતાન ન આપે. ગુણાતીતાનંદ સ્વામી ભીખ માગવા નીકળે, રોજ સુરતમાં ભીખ માગતા. આ તો ભારે છે આ પ્રસંગો સાંભળીએ, પણ આપણે ભીખ માગવાનું હોય તો સત્સંગમાં થોડુંક કંઈક આમ થાય ને, થોડુંક. આ તો બધી કથા કરશું 5 દાડા. આજે થોડી કડક કથા થાય. તમને એવું ન લાગે અમારી ઉપર વાતો થાય. કોઈની ઉપર વાતો નથી, સભા ઉપર વાતો છે. આ કંઈ મનોરંજન સભા નથી આપણી. એ તો બારે કેસેટો મળે તમને જોક્સની, અહીં સમજણ લેવાની છે આપણે. કાયમ આનંદ આવે. પેલું સાંભળો ક્યાં સુધી ઘડીક મજા આવે, પછી ઓરિજિનલ પાછા આપણે હોય લેવલે પાછા ટેન્શનમાં આવી જઈએ. કાયમ આનંદ, ખુશમાં જ રહેવાય. આપણે પહેલી વાત કરીને મનનો કચરો કાઢવાનો છે. તો આવા લાલચી સુથાર દૂધપાકની રસોઈ હોય, લોકો ન હોય ને આવે ઉડતા. જોજો પહેલું પૂછે કે વાસ્તુ હોય ને મેનું શું છે, માણસને એમાં જ રસ હોય છે. અને દૂધપાક બન્યો હોય એ જમાનામાં કોથળીઓનું દૂધ જન્મ્યું જ નહોતું. મારી જોડે એક સીડી છે, મારા અહીં ઠેલામાં છે, અહીં ભેગી જો અહીંયા શેમાંથી દૂધ બને ને બતાવે છે. ઓઇલ પેન્ટનું દૂધ, એમાં કંઈ નાખવા નહીં હોય, એ જ દૂધ. કેનના કેન ભરે ચા પીએ, નજરે દેખાડે છે ક્યાં બને છે ને બધું બતાવ્યું છે, એડ્રેસ સાથે. હું આપણે નાખીએ દવાખાના વધે છે એનું કારણ જ બધું આ છે. તો એ વખતે દૂધપાક છે ને ભેંસનું આમ ઉકાળ્યો ચૂલાના તાપે, અને રગડા જેવો દૂધપાક હોય ને આમ સચમાં ઠેરી જાય પીવો તમારા. યોગી મહારાજ આવું કહેતા, સચમાં 32 કોટા ટાટા થઈ જાય. ઘોટડો ભરો ને બાપા છે ને એકવાર સમસીથી મેં કીધું ખાવ ને સ્વામી. સ્વામી હબડકો લે દાળનો, એક ડાબસર ગામ છે ડાકોરની બાજુ, પ્રતિષ્ઠા હતી. તે સ્વામી એમ દાળ ભાતનો હબડકો લે, પ્રમુખ સ્વામી. મેં સમસીથી ખાવ ને આપતા રગેડા. સ્વામી કે હબડકો લઈને પેટમાં ધબડકો થાય કે. સમસીથી તો ફોરેનની સંસ્કૃતિ છે એ કે બાપા કે, એ આપણે તો હાથથી જ મજા છે. તો એ વખતે દૂધપાક ઉકળે ને નિષ્કળાનંદ સ્વામી શું કર્યું જાણો છો? પત્તર ખોલીને તૈયારી ન કરી, પોટલું બાંધ્યું અને હાલતા થયા. એટલે ભાઈ ક્યાં જાઓ છો કે જમવાનું? કે ના ના, આ દૂધપાક ઉકળતો હોય આવા રગેડા, એને સાધુ સંતોને વૈરાગીને બ્રહ્મચારીને આ બધું ખાવામાં એ આપણે ન હાલે. ગોપાળન સ્વામી આડા ઊભા રહી ગયા. સ્વામી રોકાવ, તમે કયો એમ કરીએ. આ બધું દૂધ ગટરમાં ઢોળી નાખો ને તો રવી કે હવે શું થાય? આપણે હોય, આપણે તો એ બેમાં આપણે ન હોય. આપણે જમવામાં બીજું આમ જે બેઠા હોય ને, આપણી જેવા રાહ જોઈને ક્યારે થાળ બોલાય ને જય બોલાય, અને દૂધપાક ઢોળાઈ નાખે ગટરમાં. વડોદરામાં ગટર હોય, 150 માણસનો દૂધપાક ગટરમાં ઢોળી નાખ્યો ગોપાળન સ્વામી, અને ખીચડી બાફીને ખવડાવી. એટલે નિષ્કળાનંદ સ્વામી કઈ જ્ઞાતિમાં થઈ ગયા? હુથાર. એટલે બધા અમારી જેવા જમવાવાળા શું કે આ સોડી ફાડ ખાતો નથી ને ખાવાય દેતો નથી. આપણે સોડા કાઢે ને મિસ્ત્રી લાકડાના, સોડી ફાડ કહેતા એને. ખાય નહીં ને ખાવાય ન દે આપણને. એને ન ખાવું જ આપણે ઢોળાઈ નાખ્યો. હવે કેવા વૈરાગી છે કયો? એ કોઈ જે ફાંફા મારે ખાવા હતું. અને એને ગઢડામાં મહંત કરવાના હતા. મહારાજ કે આપણે નિષ્કળાનંદ સ્વામી મહંત બનાવી ગોપીનાથ દેવના મંદિરમાં. શ્રીજી મહારાજે મંદિર બાંધ્યું. હવે મહંત કરે તો આપણે ખુશ થાય કે ન થાય? કયો જઈ કે હાલો હવે આપણો પાવર હવે કેમ્પસના ચેરમેન આપણે થઈ ગયા. હવે અને કેટલું બધું આપણને આમ ગલવલિયા થવા મળે. હો બધાને બનવું છે, અધિકાર હવને જોઈએ. અને બહાર કોઈ ન આપે તો ઘરમાં અધિકાર આપણો. પછી હું કહું એમ થશે ઘરમાં, કોઈનું સાંભળવા નહીં આવે. અને નિષ્કળાનંદ સ્વામી છે ને પોટલું બાંધીને ભાગ્યા. એ ગઢાળી ભાગી ગયા રાત્રે, કોઈ કીધા વગેરે. સવારમાં મહારાજે હાર મગાવ્યા. નિત્યાનંદ સ્વામી આવ્યા કે બોલાવો, ચાંદલો કરી હાર પહેરાવી દી મહંતાઈનો. મળે જ નહીં. ત્રીજા દાડે ખબર પડી કે આ તો આંબા શેઠને ઘેરે ગઢાળી ગયા છે. બોલાવ્યા કે મહારાજ મને દયા કરો, મને મહંત ન કરો. હું ઘરેથી મહંત થવા નથી આવ્યો, તો ભજન કરવા આવ્યો છું. વિચાર કરો એ કેવા વિચારથી સાધુ થયા છે. ખાવાની પડી નથી, મોટપની પડી નથી જેને. એવા માણસ આ ગ્રંથ લખે છે. અને બહુ વૈરાગી હોય ને એ માણસને ભગવાનમાં હેત બહુ ન થાય. અને બહુ હેત હોય ને એને વૈરાગ બહુ ન હોય. આ વિરોધાભાસ છે. ગુણેશ સાહેબ કે નિષ્કળાનંદ સ્વામીને આપણે પુરુષને સ્ત્રીમાં હેત હોય ને એનાથી વધારે મહારાજમાં હેત.
એવા કીર્તનોય બનાવ્યા છે. મારા ધામમાં ગયા ત્યારે છેલ્લી સેવામાંય હતા. અને ક્યાં મહંત થયા એ ધોલેરામાં. ધોલેરાનું મંદિર નિષ્કાળ અહીં બાંધ્યું છે. ધોલેરામાં બહુ હુકું ભાલ કહેવાય, કાંઈ આવે જ નહીં ત્યાં, કશું જ ખાવા પીવાનું નહીં, કોઈ રજોગુણ નહીં. એટલે એમાં વાંધો નહીં હુકામાં. આ ગઢડા થોડુંક આવે. હવે આપણે પસંદગી ક્યાં કરીએ? આપણે જોતો તો લીલો આપણે એવું હોતીએ ને. આપણે આમ તમે બે ભાઈ હોય ને વેચવાનું હોય તો ભાવનગરનું મકાન પસંદ કરો કે ગામડાનું કરો? આપણે ગામડામાં સારું શાંતિ, ભાઈ કોઈ માયાની જગતની, આમ આપણે પવિત્ર જીવન રહે. શહેરમાં અમારે રહેવું, સૌને શહેરમાં જ રસ છે અત્યારે. અમારે ગામડા હાવ ખાલી થઈ ગયા અત્યારે, બધા સુરત ભાગી ગયા. ગામડે મંદિરો કર્યા, બધા ખાલી થઈ ગયા ગામડા. અને અત્યારે પાણી નથી, આમ થાય સુરત બિચારા. અત્યારે સભા કરવી હોય તો આપણે બહુ ગામડે જવું હોય ને આમ, તો આપણે આમ થાય કે શું કરવું આખો દાડો. એવા ગામડા ખાલી થઈ ગયા. તો નિષ્કાળાનંદ સ્વામી ધોલેરાના મહાન થયા. એને એકવાર છે ને મરચાં ખાવાનો વિચાર આવ્યો. લીલા મરચાં હોય ને પેલા ગોળા વાળીને ખાવાના ને, એટલે ભાવે નહીં, પેલું પાણીમાં ચબોળીને ખાવાનું. તે નાવા છે ને એક ભાઈની વાડીમાં 5 વીઘાની મરચી, કે આપણે જોડે લીલા મરચાં ખાઈને તો સારું. હવે આવા વૈરાગી માણસ અને એનું મન મરચાં ખાવાના સંકલ્પ કરે, સહન કરે, જે પછી બીજી વાર ને ત્રીજા દાડે બહુ વિચાર આવે ને પછી એકવાર તો એને છે ને પૂજામાં વિચાર મરચાં લેવા જ છે. ઉપડ્યા અને વાડીવાળા ભાઈને હાથ જોડ્યા, ભાઈ મરચાં આપશો, મારે ખાવા છે. કે લઈ જવા છે? કે ના ના ખાવા છે. ખાવ ને ભાઈ, તમે મહાત્માને કંઈ ના પડે. તે એટલા બધા તોડ્યા મરચાં, 2, 3, 5 કિલો જેટલા. અને મરચીની અંદર જ બેસી ગયા ખાવા. આપણે કેમ આમ તમે આમ પાઉંભાજી ખાતા હોય ને પ્રોગ્રામ ભેળ ખાતા હોય ને આમ શાંતિથી ખાય એક એક મરચું, બીજું કાંઈ જોડે નહીં, એકલા મરચાં જ, તીખા મરચાં. તે એટલા બધા ખાઈ ગયા. હેટકી ચડી, ઉલટી થઈ. તે બાજુમાં ઉલટી કરીને ફરીને ખાવાનું શરૂ કર્યા. ગરમી ચડી ગઈ, આમ પાણી નીકળવા મળ્યા નાકમાં, આંખુંમાં, તોય ખાધા. ફરીને ઉલટી થઈને ફરીને ખાધા. 4 વાર ઉલટી કરીને પેટ ભરીને મરચાં ખાધા. પછી ઝાડા થઈ ગયા અઠવાડિયું. પછી મન સંકલ્પ કરે મરચાં ખાવાનું. પછી ત્યાંથી નીકળે તો મરચાંની વાડી સામું જોવે નહીં. આવા નિષ્ફળ છે વૈરાગવાળા. મનને મારે. આ મનને માર્યું કહેવાય, આ આધ્યાત્મિક કહેવાય, આ સાધના કહેવાય, મન સાફ કરવાની આ દવા કહેવાય. એવા પુરુષો આપણે જ્ઞાન આપી શકે. આ લખ્યું છે ને ભક્ત ચિંતામણી, એ કોઈ સામાન્ય નથી લખી. અને કેટલી કથા વાર્તાનો ઈશક એમને, એનું જીવન જ આદર્શ હતું. દુનિયામાં અત્યારે ખબર નહીં પડે નિષ્કાળાનંદ સ્વામી કોણ થઈ ગયા. એના ગ્રંથ ઉપર લોકો પીએચડીઓ કરશે. એના કીર્તનો કેવા, નિષ્કાળાનંદ સ્વામી કીર્તન બનાવ્યા છે ને, એ કીર્તન ગાંધીજી આશ્રમ ભજનાવલીમાં રોજ ગવડાવતા. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, જનુની જીવો રે ગોપીચંદને. આ કીર્તન ગાંધીજી રોજ ગવડાવે. નિષ્કાળાનંદ સ્વામી આપણા સંતના બનાવેલા ભજન ગાંધીજીને રસ પડતો, શાસ્ત્રના સાર રૂપે હતા. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. ત્યાગ લઈ લે, મને ત્યાગ કરી દે ઘરનો, પણ જો વૈરાગ નહીં હોય ને તેનો ત્યાગ પાર નહીં પડે, ટકશે નહીં. ત્યાગ તો થઈ જાય, તમે બીડી છોડી દો, પણ સમજણ નહીં હોય તો ફરીને પીવા મળશો પાછા. ઘર છોડી દેવું હોય તો હેલું છે, પણ ટકવું ને એ કાયમ એ અઘરું છે. ગુણેશ સ્વામી સાધુ થવા આવ્યા ત્યારે શ્રીજી મહારાજ શું કીધું? ઘર બાળીને આવ્યા છો? કે ઘર નથી બાળ્યું. કે બાળીને આવો. લાકડાના ઘર ઉપડ્યા. મુક્તાનંદ સ્વામી ક્યાં તો જળ ભરત જેવા છે ને, હુતા છે ને દિવાળી મૂકીને આવશે આખા ઘરની. પાછા બોલાવ્યા કે ભાદરામાં ઘર છે નથી બાળવાનું, અંદર તમારી સિવાય કંઈ રાખ્યું જ નથી. ઘર હોય તો બાળીએ ને, કાંઈ છે જ નહીં. આવા પુરુષો બધા શ્રીજી મહારાજ આગળ સાધુ થયા. ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે હરિચરિત્રામૃત સાગરમાં 3000 સાધુ બનાવ્યા હતા. 3000. તેમ ભાવનગર આખું ભેગું થઈને એક સાધુ બનાવો, એક ખાલી. અને એ આવા નહીં બધા, ગમે તેવો બનાવો. હાલો હીરા ગહવાવાળા કોઈ પણ લઈ આવો. હાવ ભાડે એક રૂમમાં રહેતા હોય ને એને સાધુ બનાવો. થશે? સાધુ ન બનાવો, એકને ગુટકો છોડાવો. કેટલું અઘરું પડે છે આપણને. શ્રીજી મહારાજે 3000 સાધુ બનાવ્યા. મહારાજ પાછા શું કરે? દાદા ખાચાના થાળ જમે, જીવબા લાડુબાના, એ અક્ષર ઓળીમાં હુવે. અને સંતોને શું કે? કૂતરું ન સંભળે ને એટલું દૂર રહેવાનું. ગામમાં કૂતરું ફસે તમને ન સંભળાવવું જોઈએ. ઝાડવાનો આશરો નહીં લેવાનો, ખુલ્લામાં હુવાનું, ખુલ્લામાં બેહવાનું. શિયાળાની અંદર ગળા સુધી પાણીમાં બુડીને બેહવા નાખો મહિનો, પોહ મહિનો.
ઝોલું આવે એને 5 કિલો બાજરો દળવાનો, જાતે દળવાનો હતું પેલા, ઘરઘંટી નહીં. સભામાં કોઈક મોડા આવે ને આખી સભાને ઊભું થઈ જવાનું એ આવે એટલે આવનારને શરમ આવે, મોડો આવે એને જ થાય. કેટલા પકડવાનો ફેરવે, બધા ઘૂમટા કાઢે. સાધુ લાજુ કાઢવાની, સાધુ ઘૂમટા કાઢે. કંતાન પહેરવાના, એક દાડો નહીં ખાલી. આ તો 3-3 મહિના પકડવાનો ફેરવે, સાંભળી આપણી છોલાઈ જાય. કંતાનો પહેરવાનું, ધોતું કંતાનું, ઉપર કંતાનું ઓઢવાનું ઉનાળામાં. ફાવે કોઈ રે ખરો સત્સંગમાં? આવા સંતો રહ્યા છે ને એનો મહિમા છે આ. અત્યારે ન સમજાય આપણને. અત્યારે આપણે કહીએ ભાઈ સીતા માતા આમ હતા, હનુમાનજી આમ હતા, અત્યારે બધા તેલ સડાવતા હનુમાનજીને. હોય ત્યારે કોઈ પગે લાગવાનું. ભરતજી બાણ માર્યું ને પગે એટલે તેલનો માલિશ કરવાનો હતો એ વખતે. અત્યારે ચીકણું કરવા તેલ રેડે છે. હોય ત્યારે કોઈ શરીફળ વધેરવાય નથી ગયું. એમ મહાન પુરુષો હોય ને ત્યારે તો કિંમત ન હોય, પણ અત્યારે એની દિવસે દિવસે કિંમત વધે. આપણે મરી જઈએ ને તો કિંમત ઘટતી જાય દાડે દાડે. પછી 12 પાણી ઢોળ પછી કોઈ સંભાળે નહીં. અને આ મહાન પુરુષોનો જેમ સમય જાય એના નવા નવા ભજનો, એના ચરિત્રો, એની મૂર્તિઓ, એના ફોટા બહાર આવે. તો આવા આજે ભગવાન સ્વામિનારાયણ આવા મહાન થયા અને એની એવા સંતો બનાવ્યા છે, આવા ગ્રંથો આપણે તૈયાર કર્યા છે. એટલે ગ્રંથ દ્વારા આપણે ચરિત્ર સાંભળીએ, એમાંથી આપણા મનનો કચરો નીકળે છે. તમને ગુમડા થયા દેખાય, તાવ આવ્યો ખબર પડે, પણ તમને ડાયાબિટીસ હોય તો કંઈ ખબર પડે બહારથી? વધારે ગુમડા નડે કે ડાયાબિટીસ નડે? ડાયાબિટીસ નડે, પણ દેખાતું નથી. અમુક વસ્તુ પકડાતી નથી, પણ આપણે નડ્યા જ કરે છે મન. ખરાબમાં ખરાબ માણસનું મન છે. સ્વામિનારાયણ ભગવાન કે નીલ વાંદરા જેવું છે, ભૂત જેવું છે, ધજાની પૂંછડી જેવું છે. ખરાબમાં ખરાબ મન છે આપણું. માણસ વિચાર છે દુઃખી થાય, કોઈ દુઃખી નથી કરતા આપણને. સુખી થવા માટે કોઈ રસ્તો આ દુનિયામાં છે જ નહીં. માટે નિષ્કળાનંદ સ્વામી આપણને આવું બતાવ્યું, ગ્રંથ આપ્યા છે. એ ગ્રંથ આપણા ઘરમાં હોય. અમારે ગઢવી સાહેબ આવતા સારંગપુરમાં, અને પ્રિન્સિપાલ હતા બોટાદ કોલેજના. ને એક સંત સ્વામી બહુ મહાન સંત થઈ ગયા સારંગપુરમાં. એ ખીચડિયા સાધુ કહેવાય. એ પોતે 70-72 વર્ષ સાધુમાં રહ્યા. સાધુમાં ખીચડી સિવાય કંઈ સાખ્યું નથી. આજ બપોરે ખીચડી ખાય તો કાલે બપોરે ખાવાની, વચ્ચે કાંઈ નહીં. પાછું ફ્રૂટ કે જ્યુસ કે કાંઈ અડવાનું જ નહીં. ખીચડીમાં કોઈ ઘી નાખવાનું નહીં, કોઈ વઘાર મારવાનો નહીં, કોઈ શાકભાજી નાખવાના નહીં. દાળ ચોખા હળદર ને મીઠું બાફીને ખીચડી ખાઈ લે. આજ બપોરે ખાધી, કાલે બપોરે. 73 વર્ષ સુધી કેટલા અનકોટને પાટો છો, અડવાનું જ નહીં કાંઈ. હવે એની ભેગા ગામડે કોણ ફરવા જાય? જોડમાંય ન જાય કોઈ. જોડમાંય ભાઈ તમે ખીચડી બરાબર, પણ એ ખીચડી જ રાંધે. આપણે શું ખાઈ ખીચડી? કેટલાક દાડા ખીચડી ખાખા. અને એને ગઢવી સાહેબ મળ્યા ને એને શું વાત કરી કે આ મંદિરમાં આવવું, સમય ફાળવવો, ભાડા બગાડવા, તમે એ ગ્રંથમાં છે એ જ અમને સમજાવો છો ને. તો અમારા ઘરે ગ્રંથો હોય તો એમાંથી અમે શીખી લઈએ. ભાઈ આ કહેવા માગે કૃષ્ણ ભગવાન ગીતામાં, વચનાથમાં સ્વામિનારાયણ ભગવાન આ કહેવા માગે, અમે વાંચીને એ પ્રમાણે જીવન જીવતા થઈ જાય. શું વાંધો છે? તો તમારે ઘરે આવવાની શું જરૂર અમારે? સંત સ્વામી કે સાહેબ તમે પ્રિન્સિપાલ છો, તમારે કોલેજ છે, તો માસ્ટરનો પગાર શું કામ દો છો? છોકરાને ચોપડા આપી દો ને, ઘરે વાંચીને આવી જશે. કે એમ ન મળે ને ડિગ્રી એમ ન થાય, તો એને આવવું જ પડે ક્લાસ ભરવાની. શિક્ષકનો અનુભવ તો એવી રીતે અહીંયા એવું જ છે આધ્યાત્મિક માર્ગમાં. આપણા ઘરે હોય પણ ન કામ આપે. ઘરે બધું હોય પણ આ આપણને, જેમ એક શેઠ હતા ને એની વાત કરી કે ભાઈ મારા વેવાય છે સામે ગામ 7-8 કિલોમીટર, અને શેરડી દઈ આવી. તે 20 હાંઠા બાંધી આપ્યો ભારો. તો આ મજૂર શું કીધું, ભણેલો નહીં બિચારો, કે આમાં કેટલા હાંઠા છે? એ પૂછે તો એ કે ચિઠ્ઠી આપજે ને, એ કહી દે છે. પણ પૂછે એ કે ચિઠ્ઠી બોલશે, તું જાને. તે આ ભાઈ રસ્તામાં પોરો ખાવા બેસે ને ભૂખ લાગે ને તો ચિઠ્ઠીને શું કે હું એક હાંઠો ખાઉં? પેલા એ શું કીધું, ચિઠ્ઠી બોલશે. તે ચિઠ્ઠીને કે બોલ ને ભાઈ ખાવ. ચિઠ્ઠી કાંઈ બોલે ભાઈ? તો એની 2-3 હાંઠા ખાધા, ભૂખ લાગી તો. પછી એની વેવાઈની ચિઠ્ઠી વાંચી કે 3 હાંઠા કેમ ઓછા છે? કે કોણ કહે છે? કે ચિઠ્ઠી બોલે છે. એ કે મારે કે તો બોલી ને તમારે ઘરે ક્યાંથી બોલી? કે એમાં ગ્રંથો છે ને એ કંઈ મારી આગળ ને તમારી આગળ ન બોલે. એ તો મહાન પુરુષો આપણને સમજાવે. હું તમને ના સમજાઈ શકું, કોઈ ન સમજાઈ શકે. અઘરું છે આ. આમાંથી આપણને થોડુંક સમજાય ને પકડાય થોડુંક, તો ઘણો લાભ થઈ જાય આપણને.
અમૃત હોય ને એના 2 ઘૂંટડા ભરો તો બહુ થઈ ગયું, એમાં કંઈ ડોલ ભરીને પીવાની જરૂર નથી. એમાં થોડુંક હોય ને પણ ઘણું સમજવું છે ને, 2 શબ્દ સમજી જાય. નકર તમે 1 મહિનો પારાયણ સાંભળો ને તોય કાંઈ ફેર ન પડે. આમાં એવું નથી કે ભાઈ હવે તમે 5 વર્ષ પહેલાં સત્સંગી હતા, કોઈક 10 વર્ષ પહેલાં હતા, કોઈક ગયા વર્ષે શું. આપણે એટલા ને એટલા છે કે વધ્યા ઘટ્યા વજન તો ખબર પડે, કાંટો આવે ને ઊભા રહ્યો ભાઈ 70માંથી 80 કિલો છું કે 60 છું, પૈસામાં ખબર પડે. આમાં કંઈ ખબર પડે જ? આવું કોઈ વિચારીએ છીએ આપણે કે સત્સંગમાં વધીએ છીએ ઘટીએ છીએ? ધર્મના માર્ગે આપણી પ્રવૃત્તિ કેવી છે? વેગ છે કે ઉતરતો છે કે ચડતો છે? કોણ વિચારે? આપણામાં માન ઓછું છું કે વધ્યું? નિષ્કાળાનંદ સ્વામીને માન નથી જોતું, મહંત બનાતા ભાગી ગયા. આપણે કેમ છે? માન આપે સારું કે જે માન હોય એ સારું કે માન ન હોય એ સારું? બાળકો તમે કહો, માન હોય એ સારું કે ન હોય એ સારું? ન હોય એ બરાબર છે. તમને માની માણસ ગમે કે નિર્માની ગમે? કયો નિર્માની. તો આપણે નિર્માની થઈ તો ભગવાનને ગમી કે ન ગમી? તો આપણે માન સારું કે નહીં સારું? આપણામાં માન હોય એ સારું કે ન હોય એ સારું? કયો ન હોય એ સારું. તો આપણે કોઈક માન આપે લેવાય? માન ખરાબ છે તો આપણે કોઈક માન આપે વખાણ કરે તેમ બહુ સારા તો લેવાય? આપણે માન ન આપે તો ખોટું લાગે છે. એટલે આપણે કોના ગ્રાહક થઈએ છીએ? માનના. એટલે માન વધે કે નહીં આપણામાં? માન છે એ પાપ છે. પાપ મૂળ અભિમાન, પાપનું મૂળયુદ્ધ અભિમાન છે. અભિમાની માણસ દુઃખી થાય. એ કાચના વાસણ છે એને હાંચવવા પડે. તો બખ્તર એવું ઘડાઈ જવું જોઈએ, આપણું ટોછો વાગે નહીં. અપમાન કેટલું સહન કરી શકીએ આપણે? આ બધું ઘડતર કરવું પડે અંદરથી આપણું. આ બધા બનવાના પ્રસંગો. તમે કેટલા જણને સમજાવવા જાઓ? તમે આને સમજો, બીજા કોઈક બોલી જશે એટલે આપણે ટેન્શનમાં જ રહેવાનું કાયમ. જેને જે કેવું હોય કે આપણે આપણી મસ્તીમાં જ હોય છે, અડે જ નહીં. પ્રમુખ સ્વામીને સન્માનો અડતા નથી અને અપમાનો અડતા નથી. પર તત્વ છે એટલે ભગવાનના સુખે સુખી છે. અને એ સુખ આપણે લેવું હોય તો અમુક સમજણ કેળવવી જ પડે. આપણે આપણી પ્રકૃતિને કચડી જ પડે. હું સમજુ છું એ બરાબર એ તમે કહો છો. મહાન પુરુષ કે છે, શાસ્ત્રો કહે છે તમને. શાસ્ત્ર પ્રમાણે વાંચો તમે, વિચારો હું આ લાઈન પ્રમાણે જીવું છું કે થોડોક આગળ પાછળ છું. આગળ પાછળ છો એટલો દુઃખી છું. શાસ્ત્રની બોર્ડર બહાર ગયા એ દુઃખ જ છે. સુખી થવું હોય તો ધર્મના રસ્તા ઉપર ચાલવું પડે. ધર્મ જેની આગળ છે એ ક્યારેય દુઃખી ન થાય. એ ધર્મમાંથી ચલાયમાન થયો એટલો જ દુઃખી ગણાય. ધર્મ જે રાખ્યો છે, મહાભારતમાં લખીએ ધર્મો રક્ષિતી રક્ષત. ધર્મનું રક્ષણ કરે એનું રક્ષણ ધર્મ પોતે કરે છે. તો આપણી અંદર આ બધો કચરો છે, માન મોટપ, એ નીકળે. એટલે આવા સંતનો આપણે સમાગમ થાય. ઘણા બધા વાતો આવે છે કે આમાં સંતના મહિમાનું આજે આપણે પ્રકરણ વાંચવાના છીએ. એ બીજું પ્રકરણ વાંચવાના છીએ. આપણે ઘડિયાળ આપીને છે એટલે ગમે તેટલા કલાક કરીએ વાંધો નથી ને. ક્યાં છે? ઓ તો આપણે શેની વાત કરી છે? સંતના મહિમાનું આ પ્રકરણ છે પહેલું. મહાબળવંત માયા તમારી પણ આમ જ આવે છે. કેવા કેવા લખ્યા છે જુઓ. એક એક કડી તમે જુઓ. તમને વસ્તુ આપશે, સમજણ કોઈ નહીં આપે. તમારે આગળ દુનિયાની બધી વસ્તુ છે ને આ છોકરા આ ભાઈ આગળ સમજણ છે તો કોણ સુખી થશે? સમજુ. તમારે આગળ 5 કરોડ રૂપિયા છે ને આને આગળ 5 લાખ રૂપિયા છે, પણ આની આગળ 5 લાખ રૂપિયા છે ને ધર્મના માર્ગે છે. એનો પરિવાર સંસ્કારી છે. તમારે આગળ 5 કરોડ છે પણ ધર્મના માર્ગમાં તમે થોડાક ચલાયમાન છો. તો કોનો પરિવાર સુખી થાય? ઓછા પૈસાવાળાનો. તો નકરાય પૈસાથી સુખ નહીં આંકવાનું. આપણે તો બુદ્ધિમાં એટલું જ છે કે આને આગળ મોટો બંગલો બહુ સુખી. એવું કંઈ સુખ નથી, ક્યાંય નથી લખ્યું એવું. સુખ તો અંદરથી જ આવે છે. એટલે આપણને આ લખે છે આમાં નિષ્કાળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં કે સુખ શેમાંથી આવે છે આપણને. આજે થોડુંક મુહૂર્ત કરીને પછી કાલે વાંચીશું, કારણ કે હવે ટાઈમ પાછો મર્યાદિત હોય. આ તો રાત્રે શું છે મોડે સુધી કથા થાય અને આપણે એક ચિત્તે આપણે બેસી 2-5 કલાક તો કાંઈક આપણા મનમાં ઉતરે. સીજ બંધ કરો ને તો એ પંખો ઘડીક ફર્યા કરે. એમાં બેઠા હોય ને તો મન આખું પાછું કોઈક આવે જાય. માણ આમ ઠરે ને આમ કંઈક મન પકડે કથા, ક્યાં તો આપણે પાછું ઘડિયાળ સમજવું જોઈએ ટાઈમ થઈ ગયો. એટલે આપણે એવા ને એવા રહીએ. પછી અંદર પહેવું જોઈએ. વરસાદ અંદર ઉતરે નહીં, જમીને ભાગી જાય પાણી, એ કંઈ કામ ન આપે આપણને. હું લખે છે નિષ્કાળાનંદ સ્વામી પ્રકરણ લખે છે બીજું.
સર્વે સંત સુજાનને હું પ્રથમ લાગે પાય. આદરું આ ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય. સંત કૃપાથી સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ. સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાથી સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ. સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. સંત કૃપાથી હું પેલા કે છે ભગવાન સાક્ષાત છે તો શું કે છે સર્વે સંતને હું પગે લાગુ છું, મારો ગ્રંથ બનાવવામાં વિઘ્નો થાય, બધા આશીર્વાદ આપજો. નમ્રતા બતાવે છે, સંતને આગળ કર્યા છે. એટલો બધો સંતનો મહિમા લખ્યો છે ને દરેક ધર્મ ગ્રંથોમાં, દરેક જગ્યાએ. રામાયણની અંદર પણ એટલું લખ્યું છે, રામ સે અધિક રામ કર દાસા. ભગવાનને કહે છે તમારથી પણ મોટા તમારા દાસ છે. અને મૂર્તિમાન તમે જોવો છો ને, હનુમાન જયંતિ ગઈ ને હમણાં, એટલી રામનવમી નહીં થઈ હોય મોટી. દર શનિવાર આવે, રામને વર્ષે એકવાર દિવસ આવે છે. આ દુનિયામાં હનુમાનજીના મંદિર જેટલા રામજી મંદિર નથી. હનુમાનજી હાલીને જાય એટલે રામનવમે કોઈ રામજી મંદિર હાલીને ક્યાં સાંભળ્યું નથી આપણે. હનુમાનજીને તેલ ચડાવે એટલું રામજી મંદિરે ઘીના દીવાય નહીં થતા હોય. એને શરીફળ વધેરાય એટલે રામજી મંદિર નહીં વરસ જતા હોય. હનુમાનજીના ફોટા લોકોને ત્યાં હશે ને, અને દરેક મંદિરમાં હનુમાનજીનો ફોટા હશે જ, કોઈ પણ સંપ્રદાયમાં હોય. પાછા તમે જોજો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હનુમાનજીની મૂર્તિ હોય, કદાચ રામની ના હોય. આપણે હનુમાનજી રામ કદાચ નથી, હનુમાનજી રામ ભેગા એ પધરાવ્યા છે. પણ તમે મહાદેવજીના મંદિરમાં હનુમાનજી હોય, માતાજીના મંદિરમાં હનુમાનજી હોય, હનુમાનજી બધી હોય. રામ સે અધિક રામ કરતા હતા. એટલો બધો સંતનો મહિમા લખ્યો છે ને. કૃષ્ણ ભગવાન ભાગવતની અંદર 10મા સ્કંધમાં એમ લખે છે કે હું મારા સંતની પાછળ પાછળ ફરું, કે એની રજ મારી પર ઉડે, ચરણ રજ. અને ભગવાન વિષ્ણુ એની પત્ની લક્ષ્મીજીને વાત કરે છે કે મારી અર્ધાંગના છે મારી પત્ની. કોઈ પણ ગૃહસ્થની પત્ની એનું અર્ધું અંગ ગણાય. લક્ષ્મીજી અર્ધાંગના મારી, મારા સંતની દાસી. પોતાની પત્નીને સંતની દાસી તરીકે મૂકી. નરસિંહ મહેતાએ ગાયું છે. તો કેટલો બધો મહિમા છે, મહિમા છે, પણ ગમે તેનો નથી. સંતના લક્ષણો છે એ ભેગા જ હાલે, પેરેલેલ. એમનો મહિમા નહીં, કપડાનો મહિમા નથી, ગુણનો મહિમા છે. સમાજ છે ને 80% એવો સમાજ છે કપડાને જ પગે લાગે છે, ગુણ જોતા જ નથી કોઈ. કપડાં તમને શાંતિ નહીં આપે, કપડાં તો બજારમાં મળે છે, દુકાનમાં. સદગુણની કિંમત છે. ભલે તમે કપડાં નથી પહેર્યા, પણ જો તમારામાં ધર્મ હોય અને સંતના સારા ગુણો હોય તો ગામ આખું તમારું પ્રમાણ ગણે. ભલે તમે સામાન્ય માણસ હો, પણ તમારું પ્રમાણ ગણાય. તમે બોલો તો ગામના વિરોધ ન કરે, પ્રમાણિક માણસ છે, નીતિવાળા છે, ધર્મવાળા છે, ન્યાયવાળા છે, કોઈનો પક્ષ ન રાખે ખોટાનો. એટલે સંતનો એટલો બધો મહિમા છે કે એનું નામ એક કબીરદાસે તો એમ લખ્યું, સંત સાહેબે કશું અંતર નાહી. સાહેબ એટલે ભગવાન અને સંત, એમાં અંતરાય ન કરાય. બીજું એવું લખ્યું છે કે જો ભગવાન રૂઠે ને, આપણી પર કુરાજી થઈ જાય ને, તો સંત આગળ જઈને તો એ ભગવાનને વિનંતી કરીને માફી અપાઈ દે આપણને. પણ સંત રૂઠે ને તો ભગવાન સહાય ક્યારેય નહીં કરે. સંત ચાલે ત્યાં આગળ ચાલું, સંત સુવે ત્યાં હું જાગું, મારા સંતની નિંદા કરેના કુળ સહિત ભાંગું. બેઠા બેઠા ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું, ઊભા ઊભા ગાય ત્યાં નાચું. એવા સંતથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈયો પદ સાચું. એવા મહાન સંત છે, ભગવાન એનાથી વેગળા થતા જ નથી. કરું સાયા કર દોઈ, ભૂકો ભાર હરું સંત તનહિત કરું સાયા કર દોઈ. જો મારા સંતને રતિ એક દુખવે, તેહી જડ દારૂ મેં ખોઈ. ભગવાન કે હું એનો નાશ કરી નાખું. એક રતિ જો દુખવે તો સાચા સંતની વાત છે. ખોટા નહીં નો દુખાવા જોઈએ, કોઈને દુખાવા જ ન જોઈએ. આપણે શું કામ દુખાવા જોઈએ કોઈને?
ભગવાન બેઠા થવાનું, આપણે શું કામ કોઈના કેસ હાથમાં લઈ લેવા? આપણે આપણું જ કરવું. તો એટલો બધો સંતનો મહિમા લખ્યો છે. એ સંતનો સમાગમ આપણને મળે, દુનિયામાં કોઈની આગળ નથી, આપણી આગળ છે. ભલે મોટા મોટા આપણે નામ નથી દેતા, મોટા મોટા કંપનીના માલિકો દુનિયામાં ટોપ પૈસાવાળા છે, એને ઘરે ફ્રીજ હશે એવું તમારા ઘરમાં નહીં હોય, એને એસી હશે તમારા ઘરે નહીં, એ ગાડીઓમાં ફરે એવી ગાડી તમારા ઘરે નહીં હોય, આપણી આગળ કાંઈ નહીં હોય એમાંનું. એ બૂટ સંપલ પહેરે, એ જે ક્વોલિટીમાં કેરીઓ ખાતા હોય, પહેલાં પલંગ હોય, નાવાના બાથ હોય, આપણા ઘરમાં ન હોય, પણ આપણી આગળ છે ને એવું દુનિયામાં કોઈને આગળ નથી. ટોપ લેવલના માણસો દુનિયામાં છે, એ 100 વર્ષ પછી ક્યાં છે? 50 વર્ષ પછી, અત્યારે 50 વર્ષ તો અમુકના થઈ ગયા તો હોય માનો, 50 વર્ષ પછી ક્યાં છે? આમ તો કાલની ખબર નથી, પણ ઠેઠ તળિયા સુધી જીવી જાય તો 50 વર્ષ પછી ક્યાં છે? આ તો વચ્ચે શું એટેક ન આવે, એક્સિડન્ટ કાંઈ ન થયું હોય, કેન્સલ, કિડની ફેલ, જે હોય, તો એ ક્યાં હશે? કયો એનો આત્મા ક્યાં હશે? અને આપણે ક્યાં હશું? બુદ્ધિશાળી માણસ ભવિષ્યનું વિચારે, લાંબુ વિચારે, ટૂંકું નહીં વિચારવાનું. આપણે કહીએ ને ભાઈ ભીંડો વાવો ને તો એકવાર શાક થાય, પછી હાંઠિયું કામમાં ન લાગે. આંબો વાવો તો ધીરજ રાખો, લાંબો પેઢીઓ સુધી ખાય, વર્ષો સુધી કેરીઓ ખાય, આખો મહિનો હાલે, દર વર્ષે આવે, એને અસોય ન થાય. કોઈ બકરા ઢોર કંઈ દવા ખાતર કાંઈ નહીં, તૈયાર કરે. એમ ઝાઝુ સુખ લેવું છે તો લાંબુ વિચારો, અત્યારે તાત્કાલિકમાં ન થયો. આપણે ક્યાં હશું, શું પરિણામ આવશે આપણા જીવનમાં? શરીર તો કાંઈ નથી, આ શરીર છે જ નહીં આપણે, એ તો મોહ છે આપણને. શરીર સ્વરૂપ જ નથી આપણું. આ તો જીવને રહેવા માટે ભગવાને એક આવું બનાવ્યું છે આપણા માટે, બોડી. એ આપણો આત્મા અંદરથી ક્યાં જઈને છે, એ લોકોનો આત્મા ક્યાં જશે? અત્યાર સુધીમાં જુઓ તમે, આ ભગતજી મહારાજ બેઠા છે અહીંયા, જુઓ તમે, સંતની કૃપા. દરજીના દીકરા 4 ચોપડી ભણેલા આપણે સૌરાષ્ટ્રના મહુવામાં જ, 4 ગુજરાતી ભણેલા એ જમાનાના. દુનિયાના 58 દેશોમાં લોકો એની પૂજા કરે છે. સીવવાનું કામ કરતા, વધા અપમાન એના થતા, એને વિમુખ કર્યા, એને ઝેર આપ્યું, એને માર માર્યો છે સત્સંગમાં. હા, મેં માર્યા હોત ને તો એની મૂર્તિ ન હોત અહીંયા. એને સહન કર્યું છે, સહન જ કરવાનું. અમે એક વાત કરીને એક ગામમાં, સહન શક્તિની ગામડામાં, તો એક ભાઈ શું કે ક્યાં સુધી સહન કરવાનું? મેં વધારે ક્યાં કરવાનું ભાઈ, જીવવું ક્યાં સુધી કરવાનું, પછી કરવાનું છે આપણે, જીવી ક્યાં સુધી કરવાનું. પછી સીતા માતા એવું કીધું મારે ક્યાં સુધી સહન કરવાનું? કર્યું, સહન જ કર્યું છે. અને સીતા માતા જો પિયરમાં જતા રહ્યા હોત તો એની મૂર્તિ ન હોત રામની જોડે. એ સહન કર્યું એટલે મૂર્તિ છે. લક્ષ્મણજી સેવા આમ કે એટલે મૂર્તિ નથી ભરતજીની. ભરતજી એવા જ ભક્ત હતા, પણ રામની જોડે લક્ષ્મણ ઉભા રહે છે, સેવા કરી, ઘસાણા ભગવાન માટે. હા, એક પટેલ મળ્યા ગુણેસ્વામીને, આંખ્યું કેમ લાલ છે? કે ઉજાગરા થયા છે. કે શું કર્યું? કે અમારા બાજુવાળાના લગ્ન હતા, એમાં રહોડું આખી રાત મેં સાંભળ્યું. ગુણેસ્વામી કે ભગવાન માટે ક્યારે આંખ્યું લાલ કરીશ ઉજાગરા? સ્વામી ટકોર કરી એને, ભગવાન માટે. સંતની કૃપા એમનેમ નથી થતી, સંત કૃપાથી સુખ ઉપજે. એની કૃપા લેવાય એવું આપણે પાત્ર બની. સિંહણનું દૂધ હોનાના પાત્ર મારે એવું પાત્ર બનવું છે કે ભગવાનની કૃપા આપણી પર થાય. આ તો કોને કૃપા સમજે ખબર છે? કે બહુ પૈસા હોય ને આની પર ભગવાનની બહુ કૃપા, આને મોટા બંગલા ને આની ભગવાનની કૃપા, આને અમેરિકાના વિઝા મળી ગયા, ભગવાનની દયા બહુ છે એની પર, કાંઈ નહોતું કેટલું થઈ ગયું. એવું કૃપા નથી લખી કોઈ મહાન પુરુષ હોય. જબ હોત હરિ કી કૃપા, તુલસીદાસ કહે છે, ભગવાનની કૃપા જેની પર હોય એના લક્ષણો કે છે. જો આપણે કોઈની પર કૃપા એ બધાને જોવાનું આવે. શું લક્ષણ હોય? ભગવાનની દયા. કૃપા એટલે ભગવાનની જેની પર દયા થાય ને શું થાય? જબ હોત હરિ કી કૃપા તબ સુધત અપના દોષ. આપણી ભૂલો દેખાવા મળે, દેખાય એટલે એનો નાશ કરવાનો પ્રયત્ન કરીએ આપણે. દેખાય નહીં તો નિદાન ન થાય તો રોગ દવા ક્યાંથી કરવાના છીએ આપણે? રોગ તો છે જ. ભગવાનની કૃપા જેની પર થાય, સંત કૃપાથી સુખ ઉપજે. સંતનો કેટલો બધો મહિમા લખ્યો છે આવળીની અંદર. સોપાનદેવ, સંત એકનાથ, સંત જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ, કેટલા બધા મોટા મોટા સંતો. ત્યાં એક સંત પરિષદ થઈ હતી, એમાં ગોરા કુંભાર પણ આવેલા. એમાં મુક્તાબાઈ મહાન ભક્ત થઈ ગયા. ની ઊભા થઈને વાત કરી કે આપણે એટલી મોટી સંખ્યામાં બધા જ મહાન ભક્તો ભેગા થયા છીએ, તો આમાં હાચા ભક્તને ખોટા, પહેલો નંબર કોનો હાચા ખોટા, એ આપણે હવે તપાસ કરવી છે કે
એટલે ગોરા કુંભારને હોય તમે ચેકિંગ કરો. તો કુંભારે શું કર્યું? ગોરા કુંભારે ઊભા થઈને બધાને માથામાં ટાપલી મારે. આ કચ્છા ને પક્કા પેલા માટલા છે આ ભાઈ, મહાન સંતોને માથામાં ટાપલ્યું મારે કુંભાર. ઓ કચ્છા, એમાં નામદેવ હતા ને, સંત નામદેવ, એને માથામાં ટાપલી મારીને ઓ કચ્છા હે. પેલો તો લાલ પીળો થઈ ગયો. આવાને હું ચેકિંગ કરવા ઊભા કર્યા. આ તે કઈ રીત છે? અને એને તો ખોટું લાગી ગયું. કારણ કે એની જોડે વિઠોબા વાતું કરે પંઢરપુરમાં. વિઠોબા ભગવાન મૂર્તિ એનું મંદિર છે, એ નામદેવ જોડે વાતો કરે અને પૂછે કેમ આવી ગયા, કેમ છો, બોલે, મૂર્તિ બોલે, એની જોડે વાતો કરે. અને મને કાછો કીધો, મારી જોડે ભગવાન વાતો કરે. એટલે વિઠોબા આગળ જઈને કીધું કે આ તમારો ગોરો કુંભાર મને કાછો કીધો. ભગવાન કે બરાબર કીધું તને, તું કાછો જ છો, તને ખોટું લાગ્યું ને એટલે કાછો જ છો. હું વાતો કરું છું ને એ તો મારી દયાથી તારી પર વાતો કરું, તારી પાત્રતા નથી. આ તો મારી તારી પર દયા છે કે હું તારી જોડે વાતો કરું. તો સંત હોય ને, સાચા સંત, એની વાત કરીએ. સંતની કૃપા, ભગવાન વાતો કરે તો એ કૃપા નહીં. જેની અંદર સદગુણો આવ્યા એની ભગવાનનો રાજીપો આવ્યો. સદગુણથી માણસ સુખી થાય, દુર્ગુણથી માણસ દુઃખી થાય. બહારની વ્યવસ્થાને ગણો જ નહીં. એને મહાન પુરુષે ગણી જ નથી. ફોન એની મોટર લઈને નીકળો ને કોઈ કાકો પૂછે નહીં. મન તો ભટકતું જ, મોટર શું કામ આપે? તમે કોઈ વસ્તુ નહીં કામ આપે. સદગુણો છે ને માણસને. તમારો દીકરો જો ગુણિયા લેશે ને, તમને તો પ્રેમ થશે પણ આખા ગામને થશે. અને દુર્ગુણી છે તો તમને અંદર ખુશા કરશે ને આખી શેરીના માણસોને ખુશશે. સદગુણો તમને બજારમાં નહીં મળે. મુંબઈ પૈસા મોકલો, કુરિયર કરી દે તમને, એ અહીંથી જ મળે. સદગુણ જેને કે હોય ને કેથી મળે. હીરાની ઓફિસમાં હીરા મળે ને વાંચીને વાંચે. સદગુણ કોઈને કેથી મળે? તમારે વેવાય આપે? તમને અત્યાર સુધીમાં વેવાય ફોન કર્યા? તમે એને કર્યા હશે. એકઈ વાત આધ્યાત્મિક કરીશ? કલાકો સુધી તમે સર્વે કરજો, વાતો કરીએ છીએ. કોઈ જે તમારે વેવાય એવું પૂછ્યું છે કે તે મંદિર ગયા, તમે આરતી કરી, તમે 11 રહો છો, પૂજા કરો છો? પૂછ્યું? કોઈ પૂછ્યું? ગરમી કેવી પડે છે, આજે હું રાંધ્યો, ટીનો શું કરે, ઢીકડું શું કરે, હટર પટર પૂછે. ભાઈ એ તો અમથાય કરી આવે, એવું શું પૂછવાનું છે? આ જ હોય, મૂળો ખાઈને હોડકાર જેના જીવમાં હોય એ જ વાગે. અને તમે કોકને ફોન કરો એ આવા જ ફોન હોય. સંત વિના હાચી કોણ? આપણને કે ભગવાનની વાતો કરવા વાળો કોણ છે? તમે સાંભળવા વાળા આવ્યા, એ તમારી ઉપર ભગવાનની કૃપા સાંભળવા આવ્યા. નકર સાંભળવાય કોણ આવે છે? અત્યારે કોઈને રસ જ નથી આવું સાંભળવામાં. એ ટીવી બેન હોઈ જાય, આ તો બધું છે, બધું સમજીને બેઠા એમ કે અમને બધી ખબર છે. તમે બોલવા નથી, બધી ખબર છે અમને. બીજી કંઈક નવી વાત કરો. નવું શું કહેવાનું છે? સંતો શું વાત કરે? વેપાર બહુ કરજો. તમારા દીકરા સુરત ઘણાયના હોય છે, ગામડાના ભાભા હોય ને એના મોટા ભાગના છોકરા સુરત હોય જ. એ ફોન કરે ને ડોહા પણ એમ નથી કહેતા કે સંતોને ઘરે પધરામણી કરાવજે ને મને વાત કરાવજે ફોનમાં. તું વ્યસન ન કરી, શેરીના નાકે ન બેસી, હાજે જજે મંદિરે, રવિવારની સભામાં. આ તો શું કે પગાર વધ્યો ને કે ઓફિસ બદલી નાખજે. એ તો બદલવાનો જ છે. કેટલું વધે એમ છે? દિવાળી અને 2 વીઘા જમીન લઈ લે બાજુ. અને છોકરા એવા હોય, કપા વેચી નાખ્યો તો ઉપર માળ લેવો છે, પછી હાંઠિયું ખેંચજો, પૈસા લઈને જતો રહે પેલો. આ જ હોય છે આ બધું અટલ. બધાને અનુભવ બરાબર છે. આ જ હોય. અને ડોહા બિચારા માળ લેવા પૈસા જ આપે, પણ અઠવાડિયું રહીને છોકરાને હોને ગમે નહીં. સોવાના કોણ ધોવે ને? એ બાપા જાય તો સારું. અમને ગામમાં કહેતા કે બાપા જાય ને કે કેરીઓ ખાવા હુડા આવ્યા. એટલે આવું કહેવાય વડીલોને, બિચારાને. આખી જિંદગી તમારા માટે કેટલું કર્યું છે. દુનિયામાં કાંઈ છે નહીં, પ્લાસ્ટિક છે, કશું કોઈ ને મોહ પામશો તે કોઈને કાંઈ છે નહીં. ભગવાનને સંતની કૃપાના પાત્ર બનવાનું છે આપણે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગયા હતા ગંગોત્રી. એક સંન્યાસી મળ્યા બાપાને. એની વાત કરી કે સ્વામી હું 17 વર્ષથી અહીંયા છું અને ગૌમુખ ગંગામાં નાવ છો. ગૌમુખ ગંગા એટલે ગંગાની ઉત્પત્તિનું સ્થાન છે. અમે સ્વામી સાથે ગયા હતા 87માં. આંગળી પાણીમાં બોળો ને ખોટી પડી જાય આંગળી. દુનિયામાં ક્યાંય એટલું ઠંડુ પાણી નથી જોયું. કોઈ નાય ન હોય કે ના. પેલા બિરલા ટાટાને એન્જિનિયર ગયા હતા ને, પાણી ગોઠણ સુધી પાણીમાં પાણી ચડાવતા હતા ને પગ ખોટા પડી ગયા ને પડી ગયા ને તણાઈ ગયા. પગ ખોટા પડી ગયા પાણીમાં. પાણી જેટલું ઠંડુ. એ ભાઈ 17 વર્ષથી ગૌમુખ ગંગામાં નાય છે, સંન્યાસી.
રોજની કેટલી માળા ફેરવે છે, વિષ્ણુ સહસ્રના પાઠ કરે છે, 17 વર્ષથી એકટાણા કરે છે. પ્રમુખ સ્વામીને શું કહે છે કે મને ઘાટ ખોટા બંધ થતા મને શાંતિ નથી. ટાઢા પાણી નાય છે પણ અંદર ટાઢું ન થયું, શાંતિ નથી. કોઈ રસ્તો નથી તમારો. સંતની કૃપા છે ને. શાસ્ત્રીજી મહારાજ થઈ ગયા સંસ્થાના સ્થાપક અને સારંગપુરમાં મંદિર બંધાવતા. ત્યાં એક મોટા અક્ષર સ્વામી રહેતા અને પથરા વેરે લોખંડી પુરુષ, બહુ કામ કરે. એ વખતે મજૂરને દેવાના પૈસા નહીં અને છેલ્લા 20 વર્ષથી સાધુ હતા. એના ગામના માણસો આવ્યા કે અમારા ગામના એક સાધુ છે, ક્યાં છે? ભેગા થયા. એના પથરા વેરે કંઈ ભાગવત ગીતા, કાંઈ પ્રવચન પારાયણ કથા કાંઈ આવડ્યું નહીં તને? આવું તો ઘરે કરતો હતો પાણા ફેરવવાનું. અને આ બિચારા ભોળાને કાચા કાનના અને થોડીક વાતો પહેલાં એવી કરી, આવી વાતો કરેલા. ભગવાનનું કામ હનુમાનજી કર્યું, રામનું પથરા ઉપાડ્યા હતા તો ઠાકોરજીની સેવા, પણ અવળું કર્યું અને આને ફિટ થઈ ગયું. તે પોટલું બાંધ્યું. સ્વામીને કે આવજો. સાસુમાં કે કેમ? કે અમારે ઘરે જતું રહેવું છે. એટલે હું થયું એકદમ તમને કે મને 20 વર્ષથી તમે પાણા જ ફેરવાવડાવો છો, મને કંઈ જ્ઞાન તો દીધું નહીં. અને સ્વામીને દઈ આવી. બિચારા ભોળા સાધુ ખૂબ સેવા કરેલી. સ્વામી કંકુ મગાવી અને કપાળમાં ચાંદલો કર્યો અંગૂઠાથી. આ આપ્યું જ્ઞાન. આખું વચનાથ મોઢે થઈ ગયું ને. 262 8 કલાક કથા કરે, જ્ઞાન ખૂટે નહીં. બધા શાસ્ત્રનું જ્ઞાન થઈ ગયું. આ સંતની કૃપા થઈ જાય. પુસ્તક વાંચી વાંચી ન થાય. આ ગમે તેટલું મોઢે કરી નાખો ને એમ નથી થતું જ્ઞાન. જ્ઞાન કાંઈ પોથામાંથી નથી આવતું. આ તમે સાંભળો એ જ્ઞાન નથી. હું તમને આપું એ જ્ઞાન નથી. એ તો માહિતી છે. તમે આ કલાક પછી જે 23 કલાક જીવો છો ને એ ખરું જ્ઞાન છે. એ હું જોવો છો, હું ખાવ છો, હું બોલો છો, હું સાંભળો છો 23 કલાક બાકીના, એ જ્ઞાન છે. આ તો માહિતી મળે આપણને કે ભાઈ આપણે જીવનમાં આવું કરવાનું છે ને આમ નથી કરવાનું. એ માહિતી મળી. કરવાનું થાય ને એ જ્ઞાન થયું. એ આપણે નથી કરી શકતા. મનની નબળાઈ છે. એટલે સંત કરાવે આપણને, આગ્રહ કરે આપણને. સંતની કૃપાથી જ, સંત કૃપાથી સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ. મહાન પુરુષો છે ને, જો રીસુભા અહીંયા નજીક થઈ ગયા તળાજા, આપણે ઓદરકાના રામસંગ બાપુ, સંતની કૃપાથી જે બધાને જગાડી દીધા બાપાઈ. કયા માર્ગે ગયા હતા ને કેવો માર્ગ આપી દીધો એને. એની એક તીર્થ નથી કર્યા, એક માળા નથી ફેરવાવડાવી. ભલે એની ફેરવી. સ્વામીને જ કીધું 51 માળા કરો, અપા કરો, લવ સત્સંગ. વાલ્યા લૂંટારાને ફેરવી નાખ્યા. નારદજી સંતની કૃપા. જે માણસે સ્કૂલ જોઈ નથી, જે માણસ એક ચોપડી ભણ્યો નથી, લૂંટફાટ કરે છે, હાવ ભીલ માણસ છે, એને નારદજી રોડ ઉપર સત્સંગ કરાયો અને ઋષિ બનાવી ગયા. 33,000 શ્લોકની રામાયણ આપણને ભેટ આપી. અને એની પર કેટલું ચર્ચાઓ અને કેટલી પારાયણો દુનિયા કરે છે. 21 લાખ વર્ષથી પ્રેરણાઓ લે છે. કોઈ દુનિયાનો વિદ્વાને કાના માતાની ભૂલ ન કાઢી કે રામાયણમાં. આ સંતની કૃપા થઈ ગઈ. વગર ભણેલા ન લખી શકે. આમાં કંઈ ભણ્યા થાય? બહુ કોલેજ કરીને આવ્યા હતા? કંઈ કશું જ નહીં. લૂંટફાટ કરતા આમ આવી ગયા. અને નિષ્કાળાનંદ સ્વામીને જેમ કૃપા થઈ જાય. સંતની કૃપા જુદી વસ્તુ. બ્રહ્માનંદ સ્વામી એક શેર ઘી રોજ પીવે ને એને સ્ત્રીનો સંકલ્પ જ ન થાય. ગમે તેવો ખોરાક ખાય. એકદમ એવો ઘોડો લાવ્યા નગરયાત્રામાં જૂનાગઢ કે બ્રહ્માનંદ સ્વામીને પછાડે. ઘોડા પર હાથ મૂકીને બેઠા ને ઘોડો આખી જિંદગી શાંત થઈ ગયો. ભગવાનની કૃપા જેની પર થઈ જાય. રજોગુણી હતા, એને હગાઈ થઈ ગઈ હતી, એક દ્રષ્ટિ પડી ગઈ ભગવાનની, જીવન બદલી નાખ્યું. ઝાઝી વાતની જરૂર નથી. સમજવું હોય ને એ માણસ થોડાક બાદ સમજી જાય. તુલસીદાસજી બહુ ખરાબ હતા. કામી માણસ હતા. કામી, એકદમ કામી માણસ. કામી માણસ આંધળો થઈ જાય કે છે. તુલસીદાસ પહેલા, ભગતજા પહેલા એવા જ હતા. એની સ્ત્રીને ક્યારે પિયરમાં ન જવા દે. અને એકવાર કંઈક અગત્યના પ્રસંગ કહી છે. રાત્રે વાહે ગયા, નદીમાં મળદું હતું, એને કે ખડક છે અંધારામાં, એને પકડ્યું. વરસાદ વરસે, ઝાંખડામાં મરેલો નાગ હતો, પકડ્યો, દોરડું બાંધ્યું છે ને એની ઘરવાળીની ઝૂંપડી ખખડાવી રાત્રે. કેવા માણસ કહેવાય? આંધળા થઈ ગયા ને. એની ઘરવાળી જોયું કેવી રીતે આવ્યા, કે દોરડું બાંધ્યું હતું. કે મને ખબર છે તમે આવવાના, તું દોરડું બાંધી રાખવું હોય. ફાનસ લઈને જોયું, દેવો કરીને મરેલા નાગને પકડીને મરદાને ખેંચીને આવ્યા, એમ તરતા તરતા પકડીને. મળદું લાકડા જેવું થઈ જાય. પછી એક શબ્દ ખાલી બોલીને તુલસીદાસની પત્ની, જયસી પી હરામ છે એસી હરી છે હોય,
ચલ્યા જાય વૈકુંઠમાં પલા ન પકડે કોઈ. એક સાખી ઉપર તુલસીદાસ એક સેકન્ડમાં સંસારનો ત્યાગ કરી દીધો. અને હનુમાનજી એને મળી ગયા અને તુલસીદાસ હનુમાનજી જેવા મહાન ભક્ત બનાવી દીધા એને. જો આ સંતની કૃપા થઈ જાય. જ્ઞાન અથોડા કરગરે સદગુરુ મિલે સોનાર. તુલસી તૈણે મટી જાય ધાર માર આકાર. પારસ કે પ્રતાપ સે કંચન ભઈ તરવાલ. તુલસી તૈણે ન મટે ધાર માર ને આકાર. પારસ મણી અડે લોઢાની તરવાલ ને તો તરવાલ હોનાની થઈ જાય, પણ એનો આકાર, એની ધાર અને એને વાગવાનો સ્વભાવ એ નાશ ન થાય. પણ જ્ઞાન અથોડા કર કરે સદગુરુ મિલે સોનાર. એવા સદગુરુ મિલે ને તઈને મટાડી દે. આપણું ઘાટ ઘડી નાખે, આપણું બદલી નાખે. ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાવ્યો, આપણો ઘાટ ઘડી નાખે આખો. તો એવા સંતની કૃપા આપણી પર થાય એના માટે આપણે રોજ પ્રયત્ન કરવાનો છે. એટલે નિષ્કળાનંદ સ્વામી આમાં એમ લખે છે કે સંત કૃપાથી સુખ ઉપજે. આપણે પેલા થઈ ગયા હરિશ્ચંદ્ર રાજા, એનો દીકરો રોહિત ને એ તપ કરવા ગયેલો ઘર છોડીને, અને કંટાળી ગયો સાધના કરીને, અને શ્રદ્ધા ખૂટી ગઈને પાછો આવી ગયો. નારદજી હામાં મળ્યા. એટલે કેમ પાછો વળ્યો? કે કાંઈ એમાં હાથમાં આવ્યું નહીં, પાછો હમણે જતો રહે. નારદજી એવું બળ આપ્યું એને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો. ધ્રુવજીને બળ આપ્યું નારદજી. 5 વર્ષના ધ્રુવજીને નારદજી મળ્યા. પ્રહલાદજી અસુરકુળમાં હતા અને નારદજીનો સત્સંગ થયો. સંતની કૃપા થઈ, મહાન ભક્તો થઈ ગયા. ગુરુબીને જ્ઞાન નહીં, ગુરુબીને ધ્યાન નહીં, સંત જોઈ બધાને ઘણાને એવી ગરમી હોય, આમાં તો ભગવાન જોડે ડાયરેક્ટ હોટલાઈન, કાંઈ ન થાય હોટલાઈન. ભગવાન હામાં મળે તો દેખાશે નહીં, તમને ઓળખાશે જ નહીં. ભગવાન તત્વ છે ને મન મેલું ક્યાં સુધી તમને સમજાય જ નહીં. ભગવાન પવિત્ર તત્વ છે, દિવ્ય છે. અને આપણું હૃદય જ્યારે પવિત્ર થાય ને ત્યારે તેની જોડે જોઈન્ટ રહેવાય આપણે, અને પછી જ એનો આનંદ આવે. માં હોય એ બાળકની સાફસૂફી કરે, કાંઈ એનો બાપનો માથું ઓળી જાય, લુગડા પહેરા નવડા, એની માં હરખું કરે, પછી એનો બાપ એને બેહારીને ફરવા લઈ જાય. ગોબરો હોય શું કહેતા ત્યારે માં આગળ જતો રહી. એમ સંત હોય ને એ આપણી અંદરની સાફસૂફી કરે. બહારની તો રોજ આપણે કરીએ શેમ્પુ ઘઉં ઠીકડું કહેતા નવું કહ્યું આવે, તો અંદરની સાફસૂફી છે ને એ આનંદ આપે. બહારનું કરવું જોઈએ બરાબર, કદાચ નો હરખું કર્યું તો એમાં કાંઈ બહુ નથી. અંદરની સાફસૂફી એ સંત કરે આપણી, અને સંતની કૃપા આપણી પર જેમ જેમ થાય એમ આપણે ભગવાન આપણી પર વધારે વધારે આનંદ આવતો જાય. ઘણા બધા પ્રસંગો આવે છે. ભરતજી હતા, કોના દીકરા હતા? ઋષભદેવ ભગવાનના, કોઈ ઓર્ડિનરી નહીં. અને ઋષભદેવ ભગવાન એટલે રાજા પણ હતા અને ભગવાનનો અવતાર હતા. 24 અવતારમાં 8મો અવતાર ઋષભદેવ ભગવાન છે. એના દીકરા ભગવાનનો દીકરો અને રાજાનો દીકરો એ રાજ છોડીને જંગલમાં ગયા છે. જુઓ, પંચામાં બંધાણા મૃગલામાં. તમે જાણો છો બધું જ્ઞાન બધાને છે. મૃગલામાં બધા ગયા, એક મૃગલામાં. હવે તમારા ઘરે મૃગલા છે ખરા? એક મૃગે કારણ ભરત ધરી 3 દેહ. તુલસી ઇનકી ક્યાં ગતિ ઘટ કરે તો સને. કેટલા મૃગલા છે, ભાણિયા ને ભાણી નાના રમાડ્યા જ કરે. એનો વાંધો નહીં, રમાડો, પણ ચોટી ના જઈશો રમાડવા બહુ વધારે પૂરતા. અંતકાળે પાછું એ ભરતજી જેવું તમારે થાય છે ઘરમાં. ભરતજી નિર્લેપ રહેવું, બધાની જોડે હળી મળવી, બધાથી ન્યારા. ભરતજીને કોઈ ગુરુ નહોતા, કોઈ સંત નહોતા, છોડી દે કહેવા વાળું. જો રોજ કથા થતી હોત અને સંતનો સમાગમ હોત ને તો ભરતજીને 3 અવતાર નો લેવા પડે. ભગવાનના દીકરા હતા અને જનાવર થઈ ગયા. આ તો કોઈને માન્યામાં ન આવે. ભગવાનનો છોકરો, કારણ કે એમ તો ભગવાનના દીકરા, અરે ભગવાનના દીકરા રખડી પડે, કાંઈ કોઈનું ન હાલે. ક્યાં કૃષ્ણ ભગવાનના છોકરા નામે કોઈ નહીં આવડતું હોય, એના કોઈ મંદિરો નથી. રામ ભગવાને લવકુશને નથી પધરાઈ દીધા પોતાના છોકરાને, હનુમાનજીના મંદિરો કર્યા. એ તો ભક્ત થાવ તો થાય. લવકુશની એવી જ વાતો આવે છે. એને કૃપા થઈ ગઈ કોની? વાલ્મીક ઋષિની લવકુશ ઉપર. ભગવાનની જેની પર કૃપા થઈ જાય સંતની, બસ પછી કોઈની જરૂર ન પડે. એની કૃપાથી પાંગળો પર્વત ચડે. એટલે આપણે ભગવાન અને સંત એ આપણે જેટલું આપણે એને વિશે આપણે હેત થાય, ભાવ થાય, એ રાજી થાય, એના આશીર્વાદ આપણને મળે. આપણા હૃદયમાં સાચી ભક્તિ આવે, સંતનો સમાગમ કરીએ. અહીં આપણે હવે 4 દાડા રહ્યા, કાલથી છેલ્લા દાડે કીર્તન, 3 દાડા કથા કરીશું.
એમાં જેટલું સમજાય એટલું સમજવાનું, ન સમજાય તો આપણે એમાં એમને જ રહેવાના, લેવલ જ રહે છે. નકર આવડજા કપાસી પણ 10 વર્ષ છોકરો ભણે, તમારો છોકરો ને આમનો 10 વર્ષ ન ભણે, વાંચતા બેયને નથી આવડતો, તો ફેર શું પડ્યો નિહાળમાં મોકલ્યો એને? આ 10 વર્ષ નિહાળમાં ગયો, તમારો ન ગયો, વાંચતા બેયને નથી આવડતું, તો આપણને શું ફેર પડ્યો મોકલી? એમ બહાર બજારમાં માણસો ફરે, સત્સંગી નથી અને તમે ભગવાનના ભક્ત છો, બેયના મન જો ભટકતા હરખા જ હોય તો આપણે ધર્મની સભામાં બેસીએ, એમાં લાભ શું છું આપણને? આપણામાં કાંઈક બીજા કરતા સદગુણો આવવા જોઈએ, વધારે આનંદ આવવો જોઈએ આપણને, ભગવાનની મસ્તી આવી જોઈએ આપણને, એની મજા હોય છે. માટે આપણે ભગવાનની કૃપા આપણી પર થાય. ઘણા એવા ભક્તો થઈ ગયા છે મહાન, જેની પર ભગવાનની કૃપા થઈ છે. કાંઈ નહોતું ને કૃપા થઈ ગઈ. કેવા કેવા હાવ સામાન્ય માણસો જેની દુનિયા પૂજા કરે, આ તો કોઈને માન્યામાં ન આવે. હરિજન, રોહિદાસ, ચમાર, મીરાબાઈના ગુરુ, રાજાની રાણી, આખા રાજસ્થાનની રાણી, અને ગરાસા દરબારની છોકરી, 22 વર્ષની યુવાન, સમગ્ર રાજસ્થાનનું રાજ છે તેના હાથમાં. રાજાનું રાજ એટલે એમાં રાણીનું રાજ. અને એક હરિજનને સમર્પણ થઈ ગઈ, રોહિદાસ ચમારને સમર્પણ થઈ ગઈ બાઈ, એટલે મીરાબાઈનું નામ દુનિયામાં છે. જો મીરાબાઈ રાજમાં હોત ને તો એનું નામ એટલું ન હોત. ભીખ માગતી બાઈનું નામ આવી ગયું, રાજ હોત તો ન હોત. કેટલી રાણીઓ થઈ ગઈ દુનિયામાં. આ તો ભગવાને સંત સિવાય છૂટક્યો જ નથી. એ જ ભગવાનનું સ્વરૂપ આપણને સમજાવે. એક માણા નથી ઓળખાતા એમને, ભગવાન હામાં મળે તોય ન ઓળખાય આપણને. ભગવાનની દયા. એક છેલ્લો પ્રસંગ કઈ, ભગવાન સ્વામિનારાયણ સંડાસ જવા જતા હતા, ગઢડા લોટો લઈને બારે ઘેલા નદીને ક્રોસ કરીને સામે, અને મૂળજી બ્રહ્મચારી ફાનસ લઈને જાય વાહે, અને સેવક અને એક પટેલ હતો ને, એનું જાડું ખાતું ને આમે શરીરે એવું ને, સવારમાં વહેલા વાડીએથી ઘરે આવતો હશે, રોજલા તગડવા, ધોકો ખંભે ને ધાબળો, અને હજી તો અંધારું હતું, પૂરું અંજવાળું નહોતું થયું, અને ઘેલા નદીમાં સ્વામિનારાયણ ભગવાન જોડે ભટકાણો અંધારા, અને હારો એવો ભટકાણો ની લહેરમાં આવતો, ને ભગવાન તો બહુ પાતળા, એટલે ભગવાને થોડુંક આમ હલી ગયા, બ્રહ્મચારી પાછળ જોઈ ગયા, અને બ્રહ્મચારીની બોલી થોડીક આખી બહુ ભોળા હતા, કે કણબાઈ કે આંધળો છો, એમ જ કીધું. મારા ભગવાન જોડે ભટકાણો કે છે, આંધળો છો તું? અને પેલો સામે એવો જ માણસ એને હતો, એ કે તારા ભગવાન આંધળા છે? એ કે રામા અવતારમાં કણીબીનું કલ્યાણ નથી કર્યું અમારું, અને કૃષ્ણ એ વાંદરાઓનું કર્યું, કૃષ્ણ ભગવાનમાં ભરવાડોનું કર્યું, હજી સામું નથી જોતા, આંધળો હું છું કે એ છે. અને સ્વામિનારાયણ ભગવાન હવાના પરમત સાંભળી જાય, આગળ ગયા, પાછા આવ્યા, અને ઘેલામાંથી અંજલિ ભરી, કે બરાબર કહે છે, આજે હું સંકલ્પ કરું છું, ક વર્ગનું 18 વર્ણનું કલ્યાણ કરવા હું સહજાનંદ રૂપી સૂર્ય આવ્યો છું, પણ ક વર્ગનું પહેલું કલ્યાણ કરીશું. કમાં આપણે કોણ આવી ગયા? કણીબી, કડિયા, કાઠી, કોળી, કુંભાર, કાશ્યા, જેટલા આવે જે કાંઈ કાશ. પછી એવું નહીં કે બીજા બાકી રહી ગયા. ભગવાન કે બધાનું કરવું, પણ કરને તો છોડીશ જ નહીં. એમ ભગવાન આપણે કલ્યાણ કરવા દયા કરીને પૃથ્વી પર આવ્યા. શ્રીજી મહારાજ આપણે આવું જ્ઞાન આપ્યા, આવા ગ્રંથો આપ્યા, આવા સંતો લાવ્યા. પેલા સાધુ હતા, એ લુગડામાં જ હતા, ગુણ કાંઈ હતા નહીં. તો આપણે સત્સંગમાં ખબર પડી સાધુ કોને કહેવાય. આપણે બધા જે બાવા હોકા પીતા એ કેટલાય ગુરુ કેટલાય કર્યા છે એવા. તો આપણે ખબર પડી કે સાધુને તો આમ રહેવાય, સાધુને આમ રહેવાય. હવે પાછા આપણું ફોકસ ભૂલી ગયા, સાધુ પર ફોકસ કરવા મળ્યા. સાધુને પાછું આમ ખવાય ને આમ ઉઠાય ને, સાધુ તો આમ કરે છે ને. હવે એ આપણે ક્યાં પાછું એમાં ઊંડું નહીં ઉતરવું પાછું બહુ. આપણે આપણું કરવું. આ તો પાછું પછી લાઈન બદલાઈ જાય આપણી, કે અમે સાધુના લક્ષણ જો જ કરીએ, એવું નથી જોતો કરવાનું. પાછું આપણું ક્યારે જોઈશું પાછા? એટલે આપણે આપણું કરવા આવ્યા છીએ. ભગવાન રાજી થાય, સંતની કૃપા થાય આપણી પર. પ્રમુખ સ્વામી મહારાજ જેવા એક મહાન સંત આ પૃથ્વી પર પ્રગટ છે, સદગુણ સાગર છે.